તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ભગવદ્ ગીતાના કોર્સમાં. આજનો દિવસ 2, આજનો અધ્યાય બીજો. મંગલાચરણની સાથે આપણે શરૂઆત કરીશું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સ્લાઇડ વિઝિબલ છે? હા પ્રભુજી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं श्री कृष्ण चैतन्य देवं श्री राधान कृष्ण पादान सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नाम्ने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. नमो जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. બંને હાથ ઊંચા કરી અને શરણાગતિ કરવાની છે આપણે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ પ્રભુજી, દંડ પ્રણામ. પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. હું આશા રાખું છું કે તમે બધાએ ક્વિઝ માટેનું રજીસ્ટ્રેશન કર્યું હશે અને આજનો અધ્યાય ખૂબ મહત્વનો છે, ગીતાનો સાર. તો નોટ અને પેન સાથે રાખજો. ખૂબ મહત્વના એવા પોઈન્ટ્સ છે જે નોટ ડાઉન કરવાના છે. આપણા જીવનમાં ઘણી બધી એવી આપણને શંકા હોય, ક્યારેક ક્યારેક આપણે જ્યારે પ્રોબ્લેમમાં મુકાઈ જઈએ છીએ, કોઈ અવરોધ આવતો હોય ત્યારે આપણને એવો વિચાર આવે કે શા માટે મારો અહીંયા જન્મ થયો, શા માટે હું અહીંયા આવ્યો છું. આવા ઘણા બધા ક્વેશ્ચનો આપણને થતા હોય છે. મારી સાથે જ આવું શું કામ થાય છે. તમામ ક્વેશ્ચન જે થાય છે આપણને, એના જવાબ આપણને ભગવદ્ ગીતામાંથી મળે છે. એમાંથી અમુક મહત્વના એવા જે ક્વેશ્ચનો છે એનો આન્સર આપણને આજના અધ્યાયમાં જાણવા મળશે. આપણું કોણ છે, ભગવાન કોણ છે, આ બધું આજના અધ્યાયમાં આપણને ખબર પડશે. પણ એની પહેલા આપણે જોઈએ કે ગઈકાલે અધ્યાય જે હતો એમાં અર્જુનજી યુદ્ધ કરવાની ના પાડી રહ્યા હતા. બંને સૈન્યની વચ્ચે રથને ઉભો કરવામાં આવેલો છે. સામે જોવે છે આપ્ત સ્વકીય એટલે કે ના દાદા, મિત્રો, ભાઈઓ બધા ઊભા છે અને એને મારવાની વાત થઈ રહી છે કે જો હું આ લોકોને મારીશ તો શું થશે, મને કોઈ આનંદ નહીં થાય. શું કામ આનંદ નહીં થાય? કારણ કે જો હું આ લોકોને મારીને જો રાજગાદી ઉપર બેસીશ તો મને એમાં કોઈ લાભ થવાનો નથી. પછી કે છે પાપ, કે હું જેની પાસેથી મેં જ્ઞાન લીધું, જેની સાથે હું બાળપણથી રમ્યો, મોટો થયો, જેના ખોળામાં હું રમ્યો, એ બધાને જો હું મારું તો મને પાપ લાગે. અને પછી કૌટુંબિક પરંપરા આપણે જોયું હતું ને કે કૌટુંબિક પરંપરામાં શું થાય તો કે સ્ત્રીનું પતન થાય છે અને પછી વર્ણશંકર ઉત્પત્તિ પેદા થાય છે. તો એક અને એની પછીની જે સિચ્યુએશન આવી હતી તો એમને કાંઈ સમજાઈ નહોતું રહ્યું. શું કામ સમજાઈ નહોતું રહ્યું? તો યુદ્ધ મેદાનની વચ્ચે ઊભા છે, ક્ષત્રિય ધર્મ ધરાવે છે, ક્ષત્રિયનું કામ હોય યુદ્ધ કરવું. યુદ્ધ કરવું ધર્મ માટે યુદ્ધ કરવાનું છે. એક સાઈડ યુદ્ધ છે અને એક સાઈડ પોતાના આપ્ત સ્વકીય છે. આપણે હોઈએ એની જગ્યાએ તો આપણે તો વિરુદ્ધમાં ઊભા થઈ જઈએ તરત, પ્રોપર્ટી માટે થઈને.
પણ અહીંયા આપણે અર્જુનજી પાસેથી ઘણી બધી બાબતો કાલે શીખી છે. આજ જે 5 પોઈન્ટ છે આનો આન્સર આપણને આજના અધ્યાયમાંથી મળશે. ખૂબ સરસ અધ્યાય છે. ગીતાનો સાર. ભગવાનની અનુભૂતિના 3 તબક્કા હોય છે, જેમાં આપણે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન તરીકે ઓળખીએ છીએ. સૌથી પહેલું જે ચિત્ર દેખાઈ રહ્યું છે એ બ્રહ્મ એટલે શું છે? ભગવાનનું તેજ. ઘણા બધા એમ કે છે, આપણે ઘણા બધા સંપ્રદાયમાં એવી રીતે જોઈએ છીએ કે જે તેજ છે એને જ ભગવાન માની લે છે, પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. આપણને એમ થાય કે આ સૃષ્ટિનું નિર્માણ થયું છે તો આ જે પ્લાનેટ છે એ એટલા જ પ્લાનેટ છે, પણ જ્યારે ઉપર જઈને જોવે તો ખબર પડે કે ગેલેક્સીમાં કેટલા બધા પ્લાનેટ છે અને આવી કેટલી બધી ગેલેક્સીઓ છે, કેટલી બધી પૃથ્વી છે. એ જ્યારે આપણે ત્યાં જઈએ ત્યારે ખબર પડે, અથવા તો એને જાણવાનો પ્રયાસ કરીએ તો આપણને ખબર પડે છે. એવી જ રીતે ભગવાનની અનુભૂતિના પણ 3 તબક્કા છે, જેમાં પ્રથમ તબક્કો છે બ્રહ્મ. બ્રહ્મ એટલે ભગવાનનું તેજ. નોટ ડાઉન કરજો, આ બધું મહત્વનું છે. પછી બીજો તબક્કો આવે છે પરમાત્મા, એટલે ચતુર્ભુજ સ્વરૂપ જે છે ને ભગવાનનું, એ શંખ, ચક્ર, ગદા, પદ્મ વાળું એ પરમાત્મા. અને એના પછી આવે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, ભગવાન શ્રી કૃષ્ણ. તો આને આપણે હજી એક ઉદાહરણ દ્વારા સમજીએ. જો આપણે રોજ સવારે ઉઠીએ, સૂર્ય ઉદય થાય એટલે આપણે સૂર્યને પ્રણામ કરતા હોઈએ છીએ. ઘણા બધા લોકો આમાંથી કરતા હશે, અર્ઘ્ય આપતા હશે, પ્રણામ કરતા હશે. તો એ છે ને પ્રકાશને પ્રણામ કરતા હોય છે? ના, એ શું કરતા હોય છે? સૂર્યનારાયણ દેવતાને પ્રણામ કરતા હોય છે. તો આપણે અહીંયા સમજીએ કે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. તો એ જે સૂર્યપ્રકાશ છે એ તેજ છે ભગવાનનું, બરાબર. જે સૂર્ય છે એ ગ્રહ છે, એટલે પ્લેસમેન્ટ એમ સમજી શકીએ આપણે ત્યાં. અને એના પછી એ સૂર્ય ઉપર એ પ્લેસમેન્ટ પર સ્થિત ભગવાન સૂર્યનારાયણ દેવ, એવી રીતે આપણે સમજીએ છીએ, બરાબર. તો બ્રહ્મ, પરમાત્મા, ભગવાન. જ્યારે આપણે લેવલ ઉપર જઈએ છીએ તો આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. હવે આ લેવલ ઉપર જવું કેવી રીતે? શાસ્ત્રોનું સપોર્ટ લઈને. શાસ્ત્રોમાં ઇન ડિટેલ્સમાં બધું જ લખીને આપેલું છે આપણને. આપણે ધીરે ધીરે આપણને ક્લિયર થશે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ શું કામ છે. તો અહીંયા ખૂબ સરસ એક ઉદાહરણ આપેલું છે કે ભગવાનનો મિનિંગ શું થાય. સૌથી પહેલું છે સુંદરતા. આપણને બધાને ખબર છે, જ્યારે આપણે કોઈ ઇસ્કોનના ટેમ્પલમાં જતા હોઈએ તો કેવા સરસ મજાના વિગ્રહને શણગાર કરેલો હોય, કેવું સરસ દેખાતું હોય, ત્યાંનું વાતાવરણ પણ કેવું પ્રફુલ્લિત હોય છે. શું કામ? ભગવાનની સુંદરતા આપણને આકર્ષિત કરી લે છે, એટલે તો એને કૃષ્ણ કહેવાય છે ને, મોહી લે છે, હરી લે છે આપણને. તો સુંદરતા. બીજો પોઈન્ટ છે સમૃદ્ધિ. આપણને બધાને ખબર છે કે એ દ્વારકા નગરી આખી એમની સોનાની હતી. શેની હતી? સોનાની હતી. રાજા હતા ત્યાંના, બરાબર. તો એમના જેટલું સમૃદ્ધ કોણ હોય શકે છે? કોઈ અત્યારના જમાનામાં આપણે જોઈએ છે ઘણા બધા સાધુ સંતો એમ પોતાને ભગવાનની સાથે સરખાવે છે, પણ એટલા સમૃદ્ધ છે જેટલા ભગવાન તો નથી. ત્રીજો પોઈન્ટ ખ્યાતિ. આપણને બધાને ખબર છે કે હજી કેટલા 5000 થી વધારે વર્ષ થઈ ગયા છે, 5129 ને ઉપર કઈક વર્ષ થયા છે ને, તો પણ આજે કોના વિશે આપણે જાણીએ છીએ? ભગવાન વિશે જાણીએ છીએ. તો આટલું કોઈને યાદ રાખીએ છીએ આપણે? આટલા સમય સુધી આપણને કઈ યાદ રહે છે કોઈનું? ભગવાનનું છે. કેમ? તો એ ભગવાન છે. શક્તિ. જન્મ લીધો ત્યારથી જ મૃત્યુ પાછળ લાગી ગયું હતું. આપણને ખબર છે ખૂબ નાના ઉંમરમાં એમણે ખૂબ મોટી મોટી લીલાઓ કરેલી છે. કંસનો વધ, એમાં મુખ્યત્વે આપણે જોઈએ તો કંસનો વધ, પછી ગોવર્ધન પર્વત, સચલાનું ઉપર પડી લીધેલું. તો એમના જેટલી શક્તિ તો કોઈનામાં છે નહીં. પછી છે જ્ઞાન. જ્ઞાનની જો વાત કરીએ, કુરુક્ષેત્રના યુદ્ધ મેદાન ઉપર જ્યાં યુદ્ધ થવાનું છે એવી જગ્યા ઉપર એ જ્ઞાન આપી રહ્યા છે. કોઈ દિવસ આવું સાંભળ્યું છે યુદ્ધ મેદાનમાં જ્ઞાન મળેલું હોય? યુદ્ધ મેદાનમાં તો યુદ્ધ થાય, પણ એ યુદ્ધના મેદાનમાં એ જ્ઞાન આપે છે. અને એ જ્ઞાન એવું જ્ઞાન છે કે આવતી દરેક પેઢીઓ માટે ઉપયોગનું છે. દરેક લોકો સમગ્ર માનવ સમાજ માટે આખા કળિયુગમાં ઉપયોગી છે એવું જ્ઞાન છે. અને ત્યાગ.
આ બધું શું કામ જાણવાનું છે ખબર છે? આપણે આ સમજશું શું કામ જાણવાનું છે. છેલ્લું છે ત્યાગ. કે આટલું બધું હોવા છતાં દ્વારિકા નગરીને ત્યાગી, પોતાના માતા પિતાને ત્યાગી દીધા, રાધા રાણીને ત્યાગ્યું, વાસળીને ત્યાગ્યું. જેમ જેમ સમય જતો ગયો, જ્યાં જ્યાં ઉપસ્થિતિ મહત્વની હતી એ પ્રમાણે એમણે સ્ટેપ લીધેલા છે. તો ત્યાગ બહુ મોટું છે. આપણને એમ કહી દે કે કાલ સવારે આપણને કોઈ વ્યક્તિ ગમતી હોય અથવા તો કઈ વસ્તુ ગમતી હોય ને આપણને કે ત્યાગી દે, આપણે તો ત્યાગાય. આપણને તો મોહ હોય તો આપણેથી તો ત્યાગ થાય નહીં. તો ભગવાન પાસે આ પણ એક મહત્વનું છે. આપણે એનું રેફરન્સ જોઈએ, વિષ્ણુ પુરાણમાં આપવામાં આવેલું છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશશાસ્ત્રીય જ્ઞાન વૈરાગ્ય યોશ્ચૈવ સમગ્નમ ભગ ઇતિ ગણા. ઉપરોક્ત શ્લોકમાં પારાશર મુનિ, જે શ્રી વ્યાસદેવના પિતા છે, શ્રી ભગવાન વિશે કહે છે કે ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ, જ્ઞાન અને વૈરાગ્ય જેવી 6 સમૃદ્ધિઓ ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વમાં સંપૂર્ણ માત્રામાં હાજર રહે છે. તેથી શ્રી ભગવાન સર્વ આકર્ષક છે. ઘણા બધા જગ્યાએ આપણે જઈએ સાધુ સંતો પાસે, બરાબર, અને એ લોકો પોતાને ભગવાનની સરખામણી કરતા આપણને નજરે ચડે છે. તો આપણે એવી રીતે સમજી લઈએ છીએ કે આ ભગવાનનું સ્વરૂપ છે. તો ભગવાન આજ પછી યાદ રાખવાનું છે. ભગવાન કોને કહેવાય? જેની પાસે આ 6 બાબતો છે, આ 6 પોઈન્ટ છે, એને ભગવાન કહેવામાં આવે છે. આ પેલું આપણું ક્લિયર થઈ ગયું? સમજાઈ રહ્યું છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. હા પ્રભુજી. હા સમજાય પ્રભુજી. ન સમજાય તો જણાવજો, હું ફરીથી સમજાવીશ, કઈ પ્રોબ્લેમ નથી. ક્વોલિટી ઓફ અ ગુરુ, ગુરુની ગુણવત્તા. હવે આપણને એમ લાગે ગુરુ એટલે ખાલી આપણને જ્ઞાન આપે, તો ગુરુનું કામ જ્ઞાન આપવું નથી. ગુરુનું કામ સૌથી પહેલું શું છે કે સામેવાળો વ્યક્તિ જેનો શિષ્ય છે એ એની પાસે આવે છે તો એની સમસ્યા જાણી લેવી અને એને એવું જ્ઞાન આપવું કે જેનાથી એનો ઉદ્ધાર થાય. સમજો, આ બધી બહુ મહત્વની વાત છે કે ગુરુની ગુણવત્તા એવી હોવી જોઈએ કે સૌથી પહેલા તો સારા લિસનર હોવું જોઈએ, કે શું એક્ઝેક્ટલી છે સમજી લેવું અને એવું જ્ઞાન આપવું કે જેનાથી એનો ઉદ્ધાર થાય. અત્યારના આપણે જોઈએ છે કે જેટલા પણ ગુરુઓ છે, બરાબર, તો એ ગુરુઓ, અમુક જ ગુરુ આપણને એવા દેખાય છે કે જે આપણને ભગવત પ્રાપ્તિ કરાવે. ગુરુ શું કામ જોઈએ જીવનમાં? જીવનમાં ગુરુની શું ઉપયોગિતા છે કે ગુરુ હોવા જરૂરી છે? શું કામ જરૂરી છે ગુરુ? ગુરુથી જ્ઞાન મળે છે અને સાચો રસ્તો આપણને ગુરુ બતાવે છે. આપણે પ્રભુના શરણે લઈ જાય. હરી બોલ, ખૂબ સરસ. તો ગુરુ હોય ને તો આપણે એટલા કેપેબલ નથી કે આપણે ભગવાનના ધામ જઈ શકીએ. એની માટે લાયકાત હોવી જોઈએ અને આ લાયકાત બનાવવાનું કામ છે ને એ ગુરુ દ્વારા થાય છે. એટલે આપણે કહીએ કે આપણને ભગવાન સાથે ટચ કરે છે, કે આપણે જે અત્યારે અધર્મમાં ફસાઈ ગયા છે એમાંથી આપણને કાઢી શુદ્ધતા કરી આપણામાં અને પછી આપણને એવું કંઈક બનાવે કે જેનાથી આપણે ભગવાનના ધામ માટે જવા માટે પ્રેરિત થઈએ અથવા તો આપણે આપણો ઉદ્ધાર કરી શકીએ. તો અત્યાર સુધી આપણે જોયું કે અર્જુનજી ભગવાનને યુદ્ધ કરવાની ના પાડી રહ્યા છે અને અર્જુનજી કહે છે કે હું કન્ફ્યુઝ વાળી સ્થિતિમાં છું, ગાંડીવ છોડી દીધું છે, થરથર થરથર કાપી રહ્યા છે, મોઢું સુકાઈ ગયું છે એમનું, અને આવી સિચ્યુએશનમાં એ હવે ત્યાં બેસી ગયા છે રથ ઉપર કે મારે યુદ્ધ નથી લડવું. હવે અહીંયા જોવા જેવી બાબત સૌથી મહત્વની કે ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુનજી ચિંતામાં છે અને ભગવાન કૃષ્ણ સ્મિત હાસ્ય કરીને હવે એની સાથે ચર્ચા કરશે. હવે શરૂઆત થાય છે ભગવાનની. તો જ્યારે પણ ભગવાન વાચ આવે એટલે સમજવાનું કંઈક તો મહત્વનું જ્ઞાન મળવાનું છે અને એ નોટ ડાઉન કરવું જરૂરી છે. અર્જુનજી જ્યારે ભગવાન સ્મિત હાસ્ય કરે છે ને તો અર્જુનજી કે છે કે હું આટલું ચિંતામાં છું, દુવિધામાં છું, તમે સ્મિત હાસ્ય કરો છો. હું આટલું ટેન્શનમાં છું અને તમે સ્મિત હાસ્ય કરો છો. પછી અહીંયા ભગવાન કે છે 2.2 શરૂઆત થાય છે. શ્રી ભગવાન વાચ કૃતસ્ત્વા કશ્મલમ મિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ્યમ કીર્તિકરમ અર્જુનમ. શું કે છે? શ્રી ભગવાને કહ્યું, મારા પ્રિય અર્જુન, આ મલિનતા તારામાં કેવી રીતે આવી? તે એવા માણસને યોગ્ય નથી જે જીવનનું મૂલ્ય જાણે છે. તે ઉચ્ચ લોક તરફ નહીં પરંતુ બદનામી તરફ દોરી જાય છે. ભગવાન અહીંયા સમજાવી રહ્યા છે. શું સમજાવી રહ્યા છે અર્જુનને? કે તારામાં આવી મલિનતા ક્યાંથી આવી? તું ક્ષત્રિય ધર્મનો છે,
ક્ષત્રિય જો એક સમજવું જરૂરી છે કે ક્ષત્રિય ધર્મ એટલે લોકોમાં જુસ્સો હોય, એનું લોહી ગરમ હોય, એને કોઈ કહી દે ને કાંઈક તો તરત એને ઉગ્ર થઈ જાય, એવો સ્વભાવ ના હોય ક્ષત્રિય ધર્મ વાળા. તો જે ક્ષત્રિય હોય એનામાં આવી રીતની જે સિચ્યુએશન છે કે મારે યુદ્ધ નથી કરતો, ભગવાન એને સમજાવે છે કે તું ક્ષત્રિય ધર્મ ધરાવે છે અને તું કે છે મારે યુદ્ધ નથી લડવું. જ્યારે કે તને વાસ્તવિકતા ખબર છે કે તારે યુદ્ધ કરવું જરૂરી છે તારા ધર્મના અનુસાર, અને તું ધર્મ માટે યુદ્ધ કરે છે, પોતા માટે કરી રહ્યો છે. તો કે જીવનનું મૂલ્ય જે જાણતું હોય એ આવી રીતે ન કરે. અને આનાથી શું થશે? તું યુદ્ધ નહીં કરે તો શું થશે? તું કઈ ભગવત પ્રાપ્તિ નહીં કરી શકે, તારી બદનામી થશે. કે જો 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 યુદ્ધ કરવાની જગ્યાએ ભાગી જાય છે, ના પાડી રહ્યો છે અને કે છે ક્ષત્રિય ધર્મનો છે. જ્યારે અર્જુનજીને આપણે સ્ટોરી સમજશું, જ્યારે એમની જે લાઈફ સ્ટોરી જ્યારે જાણે તો આપણને ખબર પડે કે કેવા મહાન મહાન યોદ્ધાઓ સાથે એમણે યુદ્ધ કરેલું છે. અને આટલા પરાક્રમી વ્યક્તિ જો આવી રીતે કે આ મારાથી નહીં થાય, તો પછી એનાથી શું થાય છે? બદનામી તરફ એનું પ્રયાણ થાય છે. આપણી સાથે પણ આવું જ છે. આપણને એમ થાય કે નહીં મારી પાસે તો સમય જ નથી, હું ક્યાં ભગવદ્ ગીતા સમજી શકું છું, કાં તો હું ક્યાં ભગવાન માટે સમય કાઢી શકું છું. આપણને માનવ જન્મ મળેલો છે, ઘણા બધા જન્મો પછી માનવ જન્મ પ્રાપ્ત થાય છે. માનવ જન્મ પ્રાપ્ત થયા પછી પણ ઘણું બધું પુણ્ય કરવું પડે છે, ઘણા બધા સત્કર્મ કરવા પડે છે. જ્યારે આપણને આવી રીતે ભગવદ્ ગીતાના ક્લાસ એ પણ ફ્રીમાં મળે છે. તો આપણું કર્તવ્ય આપણે જાણવું જોઈએ. જેમ અર્જુનજીનું કર્તવ્ય હતું યુદ્ધ કરવું, એવી રીતે આપણું કર્તવ્ય પણ આપણને જાણવું જરૂરી છે. આટલી બધી યોનિઓ છે, એ લોકો પણ એ જ કરે છે ને આપણે પણ એ જ કરીએ છીએ. એ પણ જીવન જીવી રહ્યા છે, ઉદરનિર્વાહ કરી રહ્યા છે પોતાનું, અને આપણે પણ કરી રહ્યા છે, આપણે પણ જીવી રહ્યા છે. ફરક શું છે એનામાં આપણામાં, એ બધું જાણવું જરૂરી છે આપણે. તો ભગવાને આપણને માનવ બનાવ્યા છે. ખૂબ સરસ શ્લોક. જ્યારે પણ તમે ચિંતામાં હો, કન્ફ્યુઝન વાળી સ્થિતિમાં હો, તો આ શ્લોક તમારે યાદ કરી લેવાનો છે. અને હું મારો અનુભવ પણ શેર કરીશ તમને પછીથી. તો આ શ્લોક જ્યારે તમે એવી સિચ્યુએશનમાં હો કે તમે નથી સમજાઈ રહ્યું કે શું કરવાનું હવે અહીંયાથી, ત્યારે આ શ્લોક મહત્વનો છે. આ શ્લોક જ્યારે તમે બોલશો, તમને એવી કઈક પરિસ્થિતિ નિર્માણ થાય છે કે તમને એનો આન્સર મળી જાય છે. ખૂબ સરસ શ્લોક છે. ભગવાનને શરણાગત થાય છે અર્જુનજી. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામ ત્વં ધર્મ સમૂઢ ચેતા યચ્છ્રેયસા નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં સાધિમાં ત્વાં પ્રપન્નમ. શું કે છે? યચ્છ્રેય શું કે છે અહીંયા? આપણે એ તો શું કહીએ ભગવાનને? મંદિરમાં જઈએ અને શું કહીએ ભગવાનને? ભગવાન હું તમને પ્રણામ કરું છું, મારી આ પ્રોબ્લેમ સોલ્વ કરી આપજો. ભગવાન મને આ જોઈએ છે, મને આ અપાવી દો. આ બધી આપણી ઈચ્છાઓ હોય મંદિરમાં જઈએ ત્યારે. આપણે ક્યારે નિસ્વાર્થ ભાવથી મંદિરમાં ગયા આજ સુધી? કોઈ દિવસે નથી ગયા. અહીંયાથી આપણે એ શીખવાનું છે. આ બધું નોટ ડાઉન એટલા માટે કરવાનું છે કે આજથી આપણે આપણા જીવનમાં ચેન્જીસ લાવવાનું છે. અને જીવન ત્યાં સુધી સાર્થક નહીં થાય જ્યાં સુધી આપણામાં ચેન્જીસ આવશે. ઊભું થવું પડશે, યુદ્ધ કરવું પડશે. શેની સાથે? તો હવે એ બધું અહીંયા આપણને સમજવાનું છે. આપણે ભગવાન પાસે જઈને શું કેવું જોઈએ હંમેશા? મને એવું જણાવો કે મારી માટે યોગ્ય શું છે. અર્જુનજી કહી શકતા હતા કે યુદ્ધ માટેની મને માહિતી આપો કેવું કઈ, પણ એને શું કીધું? યદ શ્રેય, મારા માટે શ્રેયસ્કર શું છે એ તમે મને જણાવો. હવે હું સંકુચિત યુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે જે મારી માટે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો. હું આપનો શિષ્ય છું અને આપનો શરણાગત છું. કૃપા કરી મને ઉપદેશ આપો. જો જ્યાં સુધી તમે કોઈ પણ તમારા જે ગુરુ હોય એની પાસે અથવા તો પછી ભગવાન પાસે જઈને કોઈ દિવસે શરણાગત થશો નહીં ને, તો એ કોઈ દિવસે તમને જ્ઞાન નહીં આપે. શરણાગત થવું બહુ મહત્વની વાત છે. અહીંયા એ જ આપણે સમજવાનું છે કે જ્યાં સુધી આપણે ભગવાનને શરણાગત નહીં થઈએ ને ત્યાં સુધી આપણને ભગવદ્ ગીતા ઊંડે નહીં ઉતરે. અંદરથી મનથી શરણાગત થવું પડશે કે ભગવાન મને તમે અહીંયા સુધી લઈ આવ્યા, તમારા ભગવદ્ ગીતા સુધી લઈ આવ્યા, મને હજી એવી કહીએ ને આપણે કે બુદ્ધિ આપો કે જેનાથી હું હજી આ બધું જાણી શકું. તો હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. ભગવાન પાસે જઈને કાંઈ માંગવાનું નથી, કારણ ભગવાનને બધું ખબર છે તમને શું જોઈએ છે, શું નથી જોઈએ, બધું ખબર હોય ભગવાનને.
ભગવાન ખાલી જોતા હોય કે આ શું કરી રહ્યો છે. અને જો તમારી પાસે આપણે અહીંયા સમજીએ, હા, આપણે ભૌતિક જગત પણ સમજશું અને આધ્યાત્મિક પણ સમજશું કે અત્યારે આપણે ભગવાનના મંદિરમાં જતા હોઈએ અને કંઈક ને કંઈક માંગતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, તમે છો, તમારી પાસે દરરોજ કોઈક ને કોઈક કંઈક ને કંઈક માંગવા આવે છે, તમને ગમશે? ગમશે? નહીં ગમે. કે શું રોજ રોજ આવી જાય છે, શું રોજ રોજ માંગે છે, થાય ને એવું. અને જો કોઈ તમને આવીને પૂછે કે કેમ છો, કેવી રીતે ચાલે છે, બધું શું છે, આવી રીતે તો ગમે ને આપણને એ જ ગમે જે આપણા માટે સારું હોય. તો આપણે પોતા પરથી વિચાર કરવાનો હોય હંમેશા. જ્યારે પણ આપણે કોઈ સાથે કોઈ પણ બાબત કરવી હોય તો પેલા પોતા સાથે વિચાર કરવાનો કે આ મને ગમશે તો હું કરું. હંમેશા વિચારવાનું આ બાબતમાં કે મને ગમશે તો હું કરું. જો હું કોઈને કંઈક શબ્દ બોલી જતો હોઉં અને કોઈ મને બોલી જાય તો હું શું સહન કરીશ? નહીં. તો પછી હું શું કામ બોલું? બીજાને શું કામ દુઃખ પહોંચાડું? તો એવી રીતે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે આપણે કે ભગવાનને નિસ્વાર્થ ભાવે શરણાગત થવું જરૂરી છે. તમુવાચ ઋષિકેશ પ્રહસન્નિવ ભારત સેનયોરુભયોર્મધ્યે વિષીદન્તિમિદં વચઃ. હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, તે વખતે બંને સૈન્યોની વચ્ચે ભગવાન કૃષ્ણએ શોકગ્રસ્ત અર્જુનને સ્મિત પૂર્વક આ વચનો કહ્યા. હવે સિચ્યુએશન એવી છે કે ટેન્શનમાં છે અને ભગવાન હવે એને જ્ઞાન આપી રહ્યા છે. એ પણ કેવી રીતે? તો સ્મિત હાસ્ય કરીને. આ દરેક બાબત બારીક બારીક છે, તમે સમજો, ખૂબ મહત્વની છે. અર્જુન ચિંતામાં છે, એના ચહેરા પરના હાવભાવ તમે સમજી શકતા હશો કે ટેન્શનમાં છે. અને એ ટેન્શનની વખતે સ્મિત હાસ્ય કરે છે, એ પણ કોણ? ભગવાન કૃષ્ણ. ભગવાન કૃષ્ણને જોઈને જ આપણે બધા મોહિત થઈ જઈએ અને ભગવાન કૃષ્ણ અર્જુનની સામે સ્મિત હાસ્ય કરે છે. જ્યારે તમે ગુસ્સામાં હો અને તમારી સામે કોઈ તમને ગમતી વ્યક્તિ થોડું પણ હાસ્ય કરી દે તો તમારા ચહેરા પરનો ગુસ્સો ઉતરી જાય. થાય છે ને આવું? માર્ક કર્યું હશે તો ખબર હશે તમને કે કોઈ ગમતી વ્યક્તિ તમને સ્મિત હાસ્ય દે તો તમારો બધો ગુસ્સો ઉતરી જાય છે. ભગવાને એટલી બધી લીલા કરેલી છે ને કે આપણે દરેક પદ પદ પર જો સમજીએ ને તો ખબર પડે આપણને કે ભગવાન કેવી રીતે સિચ્યુએશન બનાવી રહ્યા છે બધી. ભગવાન કૃષ્ણ સ્મિત હાસ્ય કરે છે, અર્જુનજીનું અડધું ટેન્શન ઓછું જોઈને જ ઓછું થઈ જાય છે. હવે અહીંયા ભગવાન એને ઠપકો આપે છે. શું ઠપકો આપે છે? શ્રી ભગવાન વાચ. ખૂબ સરસ શ્લોક છે. આ બધા શ્લોક ફાવે તો યાદ કરજો. અશોચાન અન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું શોચંતિ પંડિતા. શું કે છે? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કહી રહ્યા છે કે તું વિભત્તા ભરી વાતો કરે છે. જેનો શોક કરવા જેવો નથી તેની માટે તું શોક કરી રહ્યો છે. એવો વિદ્વાન કે જે જીવિત કે મૃત માટે શોક કરતા નથી. કોને કીધું છે વિદ્વાન? કે જે જીવિત અથવા મૃત માટે શોક કરતા નથી. અર્જુનજીને સમજાવી રહ્યા છે કે તું કોની માટે શોક કરી રહ્યો છે? તું આ બધા લોકો માટે શોક કરી રહ્યો છે. હા, કાલ સવારે આ બધા તારા વિરોધમાં હતા અને તું એની માટે શોક કરી રહ્યો છે. તારું કર્તવ્ય ભૂલી રહ્યો છે તું અર્જુન. તારે તો યુદ્ધ કરવાનું છે. તો અહીંયા સમજાવી રહ્યા છે. અને આગળ વધીએ. નત્વેવાહમ જાતુ નાસમ નત્વનેમે જનાદિપા ન ચૈવ ન ભવિષ્યામ સર્વે મયવતઃ પરમ. આ સમજો તો થોડું થોડું ક્લિક થશે તમને કે આપણે અહીંયા કોણ છીએ અને શા માટે આવેલા છીએ. એવું ક્યારેય ન હતું કે જ્યારે તું ન રહ્યો હોય કે હું ન રહ્યો હોય અથવા તો બધા રાજાઓ ન રહ્યા હોય, અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ. કઈ ક્લિક થાય છે આના પરથી કે આપણે આની પહેલા પણ આવી ગયા છીએ, અત્યારે પણ છીએ, આની પછી પણ આવવાના છે. એટલે આ એક સાયકલ છે એમ અહીંયાથી આપણને સમજાવે છે ભગવાન. જન્મ લેવો, મૃત્યુ થવું, જન્મ લેવો, મૃત્યુ થવું, અહીંયાથી આપણને એ સમજાવી રહ્યા છે. અને આપણે એની માટે જ શોક કરતા હોય છે. આજના અધ્યાયનું સૌથી મહત્વનું લેશન, હું કોણ છું. આપણે એકબીજાને જ્યારે ઓળખીએ તો નામથી સંબોધીએ અથવા તો એનું જે કાર્ય હોય એ કાર્યના પ્રગતિથી એને આપણે ઓળખીએ. જેમ કે કોઈ પોલીસ હોય તો પોલીસ છે, કોઈ લોયર હોય તો લોયર છે, કોઈ બિઝનેસમેન હોય તો બિઝનેસમેન છે, અથવા તો કઈનું નામ હોય પ્રસિદ્ધ, બરાબર, આપણે એનાથી ઓળખીએ છીએ. પણ શું એ આપણી વાસ્તવિક ઓળખ છે? નથી.
એક નાનું એવું ઉદાહરણ આપું છું તમને, કદાચ એ તમને સારું ન લાગે પણ સમજવું જરૂરી છે, એટલા માટે આપવું જરૂરી છે. આપણા ઘરે કોઈ શરીર ત્યાગી દે એટલે મૃત્યુ થઈ જાય, ધ્યાન રાખજો, સાંભળજો, જેના ઘરમાં સિચ્યુએશન થશે ને એને ખબર હશે. તો સૌથી પહેલા ઘરના મેમ્બર શું કે ખબર છે? કે એને લઈ જવાનું છે. કેમ ભાઈ? એનું નામ નહોતું. જ્યાં સુધી આપણી સાથે રહેતા હતા ત્યાં સુધી તો નામ હતું ને, આપણે નામથી જ બોલાવતા ને એને, કે કઈક સંબંધ હતો ત્યાંથી બોલાવતા. પણ જેવું મૃત્યુ થાય છે, સૌથી પહેલા ઘરના લોકો કે છે આને લઈ જવાનું છે. આ થાય છે કે નથી થતું? તો આના પરથી સમજો, આ વાસ્તવિક ઓળખ નથી. વાસ્તવિક ઓળખ શું છે આપણી? કે હું એક આત્મા છું. હવે આ બધું તમને પટશે નહીં તરત, કે આત્મા કીધું, પ્રભુ આ તો કઈ પટી નથી રહ્યું છે. તો એનું પણ આપણને અહીંયા ઉદાહરણ છે. આપણને બધાને ખબર છે લિવિંગ થિંગ્સ અને નોન લિવિંગ થિંગ્સ, જેમાં માણસો આવે છે, એનિમલ આવે છે, પ્લાન્ટ પણ શું કામ? તો એની ગતિ થાય છે ને, એટલા માટે. જ્યારે કે આ જે પ્રકૃતિ છે અને જે માનવ દ્વારા બનાવવામાં આવેલું છે એનું કોઈ દિવસે એટલે નોન લિવિંગ થિંગ્સમાં આવે છે. અહીંયા આપણે સમજીએ કાર અને ડ્રાઈવર. તમે કારમાં બેઠેલા છો અને કાર ચાલી રહી છે. એ કાર ત્યાં સુધી જ ચાલી શકે છે જ્યાં સુધી એના અંદર ડ્રાઈવર છે. જ્યારે ડ્રાઈવર નીકળી જશે એમાંથી, તો કારને મહત્વ છે કે કઈ જ મહત્વ નથી, ડેડ છે, ઊભી રહી જશે. વર્ષોના વર્ષો સુધી ઊભી રહેશે જ્યાં સુધી તમે એને ચલાવશો નહીં. સેમ એઝ આત્મા છે એ મહત્વની છે. જ્યાં સુધી શરીરના અંદર આત્મા છે ત્યાં સુધી એ શરીરને વેલ્યુ છે. જેવી શરીરમાંથી આત્મા બારે, શરીર નશ્વર, કાંઈ કામનું નથી, ત્યાં પડ્યું રહેશે. એટલે સૌથી પહેલો પાઠ છે કે આપણે આત્મા છીએ, આપણે શરીર નથી. હવે જ્યારે આ સમજાય છે આપણને કે આપણે શરીર નથી, તો પછી આપણે અહીંયા આવ્યા શું કામ છે ને આપણું કર્તવ્ય શું છે, એ હવે આપણને આગળ ભગવાન સમજાવશે. આત્મા ક્યાં આવેલો છે? તો આપણા હૃદયમાં. અહીંયા આપણે સમજીએ પાંજરામાં પક્ષી ઉદાહરણ દ્વારા. લેફ્ટ સાઈડમાં એક પિક્ચર છે, રાઈટ સાઈડમાં પિક્ચર છે. તમને શું દેખાય છે? હેન્ડ રેસ કરીને કહેવાનું છે, શું દેખાય છે બંને પિક્ચરમાં ફરક? હરે કૃષ્ણ. જો તમે એક બોલશો તો બંધન છે ને એક સ્વતંત્ર છે. બંધનમાં તો બેવ છે. હર્ષા પ્રજાપતિ માતાજી, હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. પ્રભુજી, એક બાજુ જે બે પિંજરા છે એમાં એક બાજુ જે પિંજરો છે એમાંય પક્ષી છે, અને બીજી બાજુ જે પિંજરું છે એના માલિક એને બહારથી પિંજરું સાફ કરે છે. મતલબ એને અંદર જે પોપટ બેઠો છે એને જમવાનું નથી આપતા, એનું પિંજરું બસ સાફ કરે છે. એવી રીતે આપણે શરીર જે સાફ કરે રાખીએ છીએ, આપણે શરીરનું ધ્યાન રાખીએ છીએ, પણ આપણે આત્માનું ધ્યાન નથી રાખતા, એને ખોરાક નથી આપતા આપણે. હરી બોલ. ખૂબ ખૂબ સરસ માતાજી. તો આ ઉદાહરણ દ્વારા આપણે અહીંયા એ સમજવાનું છે કે બે પિંજરા છે, બંનેની અંદર પક્ષી છે. અહીંયા જે પિંજરું લેફ્ટ સાઈડમાં છે એ સોનાનું છે, ખૂબ સરસ સજાવેલું છે, અને એના ઉપર પૂરતું ધ્યાન જે આપવું જોઈએ ત્યાં પૂરતું ધ્યાન આપવામાં આવેલું નથી. જ્યારે કે રાઈટ સાઈડનું જે છે એમાં જોઈ શકીએ છીએ આપણે કે એટલું કઈ ખાસ નથી દેખાઈ રહ્યું, પણ અંદરનો જે પોપટ છે એ સ્વસ્થ દેખાઈ રહ્યો છે આપણને. સેમ એઝ આપણે જીવન સાથે સરખાવવાનું છે. આપણે ડેલી રૂટીનમાં શું કરીએ છીએ? સવારે ઉઠીએ છીએ, સ્નાન કરીએ છીએ. એક દિવસ પણ આપણે ભૂલીએ છીએ કે નહીં? શરીર તો પહેલા સ્વચ્છ હોવું જોઈએ, દેખાવો તો બહુ સારો જોઈએ. હું બહાર નીકળવાનું છે એકદમ વ્યવસ્થિત તૈયાર થઈને જશે, કપડા બીપડા એકદમ વ્યવસ્થિત પહેરીને જશે. અને આ જ સૌથી મોટો આપણો વીક પોઈન્ટ છે કે આપણે બહારેથી સારા દેખાઈએ છીએ પણ આપણે અંતર્મનથી નથી થઈ રહ્યા. જેના લીધે આપણે જે કહીએ ને જીવનમાં જે બદલાવ આવવો જોઈએ, એ શરીર બદલવાથી બદલાવ નહીં આવે, અંદરથી આપણે બદલવું પડશે ત્યારે બદલાવ આવશે. જ્યાં સુધી તમે અંદરથી નહીં બદલો ત્યાં સુધી એમાં બદલાવ આવશે નહીં. તો આત્માનું ધ્યાન રાખવું જરૂરી છે. આ શું કામ જરૂરી છે? તો હમણાં આપણે જોયું કે ભગવાને કીધું કે આની પહેલા પણ તું હતો, હમણાં પણ તું છે ને પછી પણ તું રહેવાનો છે. એટલે આ એક સાયકલ છે, આપણે જવાના છીએ. આ શરીર અમુક સમય પછી નશ્વર થઈ જવાનું છે, આત્મામાંથી નીકળી જશે. તો આત્મા નીકળી જશે તો એ આત્માનું કંઈક તો થશે ને. શરીરના અંદર જે આત્મા છે નીકળી જશે તો એનું કંઈક તો થશે ને. અને આપણે સાંભળેલું છે કે કર્મ અનુસાર આગળનો જન્મ મળે છે. આપણે આગળ શીખવાના છીએ પણ અહીંયા સમજવું જરૂરી છે. તો એ આત્મા ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરવું જરૂરી છે આપણે, જ્યારે કે આપણે શું કરતા હોઈએ છીએ? શરીર ઉપર કોન્સન્ટ્રેશન રાખતા હોઈએ છીએ.
તો આત્માને શુદ્ધ કેવી રીતે કરવો, આત્માને કેવી રીતે આપણે સારું બનાવી શકીએ, એની માટે આપણને કલયુગમાં ઘણા બધા એવા ઉપદેશો આપવામાં આવેલા છે, જેમાં શું કહેવામાં આવેલું છે? હરિર્નામ 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 કેવલમ કલૌ નાસ્તે કલૌ નાસ્તે કલૌ નાસ્તે ગતિર અન્યથા, કે ભગવાન કૃષ્ણના પવિત્ર નામનો જપ કરો. અને નામ જપ, જો કલયુગમાં છે ને નામ જપને બહુ મહત્વ છે, કે જો નામ જપ કરશું ને તો આપણે અંદરથી તો શુદ્ધ થશું, પણ આપણે ભગવાન સાથે અટેચ થતા જશું. જેમ 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 ધીરે ધીરે આપણે આગળ વધશું. કૃષ્ણ પ્રભુજી અવાજ નથી આવતો. હવે આવે છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. હા. જેમ જેમ આપણે આગળ વધશું. હરે કૃષ્ણ. સુરક્ષા માતાજી એન્ટ્રેસ છે. હા પ્રભુજી અવાજ બ્રેક થયો તો એટલે કરું. ઓકે. તો જેમ જેમ આપણે આગળ વધશું એમ આપણને ખબર પડશે કે આત્માને શું કામ મહત્વ આપવાનું છે, આત્માનો ખોરાક શું કામ હરે કૃષ્ણ મહામંત્ર છે. આ બધું સમજવું જરૂરી છે. અને આ ઘણા બધાને એમ થાય કે પ્રભુજી ઘણા મંત્ર તો ઘણા બધા છે, આપણે કોઈની પણ ભક્તિ કરી શકીએ છીએ, કોઈના ઈષ્ટદેવ છે, કોઈના કોઈ છે, આપણે કોઈની પણ ભક્તિ કરી શકીએ છીએ, તો તમે શું કામ હરે કૃષ્ણ મહામંત્ર જ કહો છો? એનું પણ આપણને ડિટેલ્સ આપવામાં આવેલી છે શાસ્ત્રમાં. જેમાં આપણે જોયું બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. તો આપણે આત્મા છીએ. કોણ છીએ આપણે? આત્મા છીએ. આજ પછી આ યાદ રાખવાનું છે. જ્યારે તમે એમ રાખશો ને કે આત્મા છે, ત્યારે તમને ફોર એક્ઝામ્પલ કોઈ મારી પાસે આવે અને મને કાંઈ પણ બોલીને વયું છે, ગુસ્સો કરીને મારા પર વયું છે ફોર એક્ઝામ્પલ, તો મને ક્રોધ આવે. સ્વાભાવિક છે, કોઈ પણ હોય વગર કારણનું જો બોલશે તો ક્રોધ આવશે, બરાબર છે. પણ ક્રોધ નહીં આવે ક્યારે? જ્યારે આ જ્ઞાન હશે. શું જ્ઞાન હશે? કે હું આત્મા છું. કોને બોલ્યું? શરીરને બોલ્યું છે ભાઈ, આત્માને નથી બોલ્યું. શરીરને બોલ્યું છે. શરીર તો ટેમ્પરરી છે, આ જે છે કાલે નથી. તો આ હંમેશા ધ્યાન રાખવાનું છે. જ્યારે તમે આવી માનસિકતા રાખશો ને ત્યારે તમારામાં ચેન્જીસ આવશે. હવે અહીંયા કે છે કે આ આત્માનું વર્કઆઉટ કેવી રીતે થાય છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીર સ્થિત્યનમુયતિ. જે ધીર પુરુષ હોય છે એ કોઈ દિવસે આનાથી કહીએ ને આપણે કે બારે પડતો નથી, એને આ જ્ઞાત હોય છે. તમે કેટલું પણ કરી લો એની સાથે, એને આ જ્ઞાત છે. શું? દેહિનોસ્મિન યથા દેહે, આજે દેહ આપેલું છે તો એનું કેવી રીતે થાય છે? કૌમાર, પેલા કુમાર અવસ્થા, પછી યુવાન અવસ્થા, અને જરા એટલે વૃદ્ધાવસ્થા. તો કે આ સતત આવી રીતે સાયકલ ચાલવાની છે, કે જન્મ લેશો, યુવા થશો, અને આગળ કુમાર, યુવાન અને વૃદ્ધાવસ્થા તમારી આવવાની છે. અને જે ધીર પુરુષ હોય છે એના આનાથી કોઈ દિવસ મૂંઝાતો નથી. જો અહીંયા આપણને ચિત્ર દ્વારા સમજાવ્યું છે. કોઈ પણ આત્મા, આ એક સાયકલ છે, હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. આ એક સાયકલ છે. શરીર જે આપણને મળે છે આ એક સાયકલ છે. આજે આવું મળ્યું છે, આવતીકાલે કયું મળશે, આપણા કર્મ પર બેઝ છે. તો કે છે જેમ તમે જેવી રીતે દેહધારી આત્મા આ વર્તમાન શરીરમાં કુમાર અવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે, તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી. એને ખબર છે કે મને આ માનવનો જે જન્મ મળ્યો છે એ કંઈક તો સાર્થ કરવા માટે મળેલો છે. તો માનવ જન્મમાં આવી ને એવું કંઈક કરવું કે જે બીજા કરતા અનોખું હોય, જે બીજા કરતા અલગ હોય. આપણે શું કરીએ છીએ? જેવી રીતે આ પ્રાણી પશુને જોઈએ છે, એ લોકો પણ એ લોકોની સંતાનોને વધારે છે અને ચાલ્યા રાખે છે, એવી જ રીતે આપણું થઈ રહ્યું છે. આમાં અલગ બીજું કંઈ જ નથી થઈ રહ્યું. આપણે એટલા બધા મોહિત છે કે આપણને બધું વસાવવું છે, ઘણી બધી બાબતો કરવી છે, આપણને એમાં જ આપણે રચ્યા પચ્યા છીએ. અને જરૂર પડે ત્યારે આપણે ભગવાન પાસે જઈએ છીએ. આ બે ડિફરન્ટ પાર્ટ છે. વિચાર કરજો, આપણો જન્મ શું કામ થયો છે? આપણને એમ લાગે છે કે આપણે અહીંયા વાસ્તવમાં આવ્યા છે તો આજ આપણું ઘર છે. અવાજ આવે છે? હા પ્રભુજી આવે છે. આપણને એમ લાગે છે કે આપણે પૃથ્વી પર જન્મ લીધો છે તો આજ આપણું ઘર છે. સૌથી મોટો ગેરસમજ છે. આગળના અધ્યાયમાં આપણે એ પણ જાણશું કેટલા લોક છે, ભગવત પ્રાપ્તિ ક્યારે થઈ શકે છે, ક્યાં છે. અને જો હજી પણ ડાઉટ હોય તો સાયન્સ વાળા અત્યારે ગોતી રહ્યા છે કે હજી ગેલેક્સીમાં આવું બધું છે. આ તો શાસ્ત્રોમાં ઘણા વખતે પહેલા જ કહી દીધેલું છે બધું. એટલે આ બધું જ્ઞાન લેવું જરૂરી છે. મૃત્યુ સમયે આત્મા બીજું શરીર ધારણ કરે છે. જેવું મૃત્યુ થાય છે
બોડી અલગ, આત્મા અલગ. લાઈફ સાયકલ આપણે જોઈ, અહીંયા ઉદાહરણો આપેલા છે એના. નાની સાયકલ, મોટી સાયકલ, પછી 2 વ્હીલર ગાડી અને 4 વ્હીલર. આ જેવી રીતે તબક્કા છે એવી રીતે આપણા પણ તબક્કા છે. આ ઘણી બધી યોનિઓ છે. આ દરેક યોનિ પસાર કરીને પછી માનવનું આપણને જન્મ મળે છે. માનવ એકમેવ એવું છે કે જેને બુદ્ધિ આપવામાં આવેલી છે, બાકીના જનાવરોને બુદ્ધિ નથી. પણ માનવ આ જ બુદ્ધિનો ગેરઉપયોગ કરી રહ્યો છે. જ્યારે કે જનાવરને બુદ્ધિ નથી તો એ લોકો સમજી રહ્યા છે. બહુ આ ડિફરન્ટ લાગે આપણને, વિરુદ્ધમાં છે એકબીજાના. કે તમે જો કૂતરાને 10 દિવસ પણ પાળશો ને તો એ તમારું થઈ જશે ને સમજાઈ જાય છે કે આજ મારો માલિક છે, એના પ્રત્યે વફાદાર હોય છે. જ્યારે કે આપણને આ જ્ઞાત થાય છે કે આપણે ભગવાનના દાસ છીએ અને આપણે ભગવાને આપણને શેની માટે મોકલે છે તો પણ આપણે બધું છોડી દઈએ છીએ અને આપણે આપણને જે કરવું છે ને એ કરવા માંડીએ છીએ. તો આ ડિફરન્સ સમજવો જરૂરી છે. ભગવાન એમ નથી કહેતા આખો દિવસ મારી પાછળ લગાડો, નથી કહેતા. ખૂબ સરસ રીતે હવે અહીંયા સમજાવે છે. આજનો અધ્યાય ખૂબ મહત્વનો છે. 5-10 મિનિટ વધારે થાય તો ક્ષમા કરજો. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાયનો નિત્ય શાંતિ દીક્ષસ્વ ભારત. ખૂબ સરસ રીતે અહીંયા કહી રહ્યા છે. શું કે છે? માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય, શીત અને ઉષ્ણ, ઠંડુ અને ગરમ. જેવી રીતે ઠંડુ અને ગરમ, સુખ અને દુઃખ. ખૂબ સરસ રીતે સમજાવે છે કે જેવી રીતે ઠંડુ અને ગરમ છે એવી રીતે જીવનમાં સુખ અને દુઃખ આવવાનું જ છે. એની પણ એક સાયકલ છે. સવારે સૂર્ય ઉગશે પછી આથમી જશે. એની જે દિનચર્યા છે એ ચાલુ જ રાખશે. એવી જ રીતે આપણા જીવનમાં પણ તડકો અને છાયો આવ્યા કરશે, કે છે ને. એનો અર્થ સુખ અને દુઃખ આવવાનું જ છે. અહીંયા ટેમ્પરરી, આપણે અહીંયા કહે ને અહીંયા હંમેશા માટે કાંઈ જ નથી. હંમેશા કાંઈ જ નથી રહેવાનું. તમારા જીવનમાં દુઃખ હોય તો ચિંતા કરવાની જરૂર નથી કે મારા લાઈફમાં દુઃખ છે. એક સમય પછી સુખ આવવાનું છે. તમારે ખાલી પ્રયત્ન કરવાનો છે. અને જો સુખ હોય તો એટલું બધું પણ આપણે એનામાં મોહિત નથી થઈ જવાનું કે હા મારી પાસે બધું છે, હું બહુ સુખી છું. દિવસ ક્યારે બી ચેન્જ થઈ શકે છે. આના ઘણા બધા ઉદાહરણ છે આપણી પાસે, ઘણા બધા ઉદાહરણ છે. આપણે આ ક્લાસ પૂરો થશે ને ત્યારે 1-2 ઉદાહરણ લેશું આપણે આવા. ત્યાં સુધી તમે પણ વિચાર કરી રાખજો આ શ્લોક ઉપર કે કયા કયા ઉદાહરણ છે કે સુખ પછી દુઃખ આવે છે અને દુઃખ પછી સુખ આવે છે. એટલે આપણા ગુજરાતીમાં એક લાઈન છે કે આ સમય પણ વયો જશે. જો સુખી માણસ વાંચે તો એને દુઃખ થાય, અને દુઃખી માણસ વાંચે તો એને સુખ થાય. એક જ લાઈન છે. આ સમય પણ વયો જશે. જેવી રીતે દેહધારી આત્મા તો આપણે જોઈ ગયા કે કુમાર અવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે. તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. અને જે ધીર પુરુષ હોય છે, જેની પાસે આ જ્ઞાન હોય છે, એ આવા પરિવર્તનથી કોઈ દિવસ મૂંઝાતો નથી. હવે આપણને એમ થાય કે પ્રભુ આત્મા તો નીકળી જાય છે, પછી એનું થાય છે શું? તો અહીંયા ભગવાન ખૂબ સરસ રીતે સમજાવે છે. ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આત્મા માટે કોઈ પણ વખત જન્મ નથી અને મરણ પણ નથી. એટલે આત્મા શું છે? અજન્મા છે. અહીંયા સમજાવે છે આપણને કે આત્માને જન્મ નથી અને મરણ પણ નથી. એ કોઈ દિવસે જન્મ્યો નથી અને જન્મ લેતો પણ નથી અને જન્મવાનો પણ નથી. જન્મ શેનો થાય છે? બોડીનો થાય છે. આત્માનો થતો નથી. હંમેશા ધ્યાન રાખવાનું છે કે જ્યારે શરીર હણાય છે ત્યારે પણ આત્મા હણાતો નથી. તમે બ્લેડથી આમ તમને લાગી જાય અથવા તો કોઈ વસ્તુ આમ તમને વાગી જાય તો તમારા શરીરને લાગે છે, આત્માને નથી લાગતું. હંમેશા ધ્યાનમાં રાખજો. શેને લાગે છે? શરીરને. આત્માને નથી લાગતું. ન અન્યતે અન્ય માને શરીરે. આગળ વધીએ. વાસાંસि જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહાતિ નરો પરાણિ તથા શરીરાણિ વિહાય જીર્ણાન્યાનિ સંયાતિ નવાનિ દેહી. ખૂબ સરસ શ્લોક છે. આ પણ અહીંયા કીધું છે કે જેવી રીતે નીચે બાળક પણ બતાડેલા છે. આપણે ડેલી શું કરીએ છીએ? આપણા વસ્ત્રો બદલીએ છીએ.
શું કરીએ છીએ આપણે ડેલી? આપણા વસ્ત્રો બદલીએ છીએ. ભગવાન એ જ અહીંયા આપણને સમજાવે છે કે જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે આત્મા વૃદ્ધ તથા નકામા શરીરને ત્યજીને નવા ભૌતિક શરીરને ધારણ કરે છે. ઇમ્પોર્ટન્સ શું છે અહીંયા? આત્મા. કારણ એ ટ્રાન્સફર થાય છે. શરીર ટ્રાન્સફર થાય છે કે નથી? આપણે કોનું ધ્યાન રાખતા હોય છે? શરીરનું, જે કે અહીંયા ને અહીંયા છૂટી જવાનું છે, પંચતત્વમાં પાછું વિલીન થવાનું છે. તો હંમેશા ધ્યાન રાખવાનું છે કે શરીર ટેમ્પરરી છે, આત્મા મહત્વની છે. એટલે આખો બેસ આત્મા ઉપર છે. આપણે આવતો જન્મ, આવતા આપણા કર્મ, બધા અત્યારના કર્મ ને આત્મા ઉપર ડિપેન્ડ છે કે તમે એને કયા માર્ગ પર લઈ જાઓ છો. શરીર ગાડી છે, આત્મા એનો ડ્રાઈવર છે. હવે તમે એને કેવી રીતે ચલાવીને કયા માર્ગ પર લઈ જાઓ છો, એ માર્ગ નિશ્ચિત કરશે કે તમારું ડેસ્ટિનેશન કયું હશે, તમારે પહોંચવાનું ક્યાં છે. તમે એને ખોટા માર્ગે લઈ જશો તો એ તમને ખોટા માર્ગ પર જ પહોંચાડશે. તમે એને સારા માર્ગે લઈ જશો તો એ તમને સારા માર્ગ પર જ પહોંચાડશે. પણ એ પહોંચાડવાનું કામ શરીર નથી કરતું, આત્મા કરે છે. એટલે આત્માને મહત્વ આપવાનું છે. આગળ હવે આપણને એ પણ આપી દે છે જ્ઞાન કે આત્મા કોઈ દિવસે ડિસ્ટ્રોય થવાનું નથી. તમે કાંઈ પણ પ્રયત્ન કરશો તો આત્મા ડિસ્ટ્રોય થવાની નથી. શું કહે છે ભગવાન? નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈન ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુત. કે આત્માને કોઈ પણ શસ્ત્રથી છેદી નથી શકાતો, અગ્નિથી બાળી નથી શકાતો, પાણીથી ભીંજવી નથી શકાતો અને પવનથી સૂકવી શકાતો નથી. ભગવાન ક્લિયર કટ કહી દે છે શસ્ત્ર હોય, અગ્નિ હોય, પાણી હોય કે પવન હોય, એનો કોઈ અસર આત્મા ઉપર થવાનો નથી. એટલે તમે કેટલો પણ પ્રયત્ન કરશો કે હું આના આત્માને મારી નાખું, બોડી મરશે, આત્મા નહીં મરે. ખૂબ સરસ અહીંયા ચિત્રકેતુ મહારાજની કથા છે. ચિત્રકેતુ મહારાજ ખૂબ જ ધાર્મિક વૃત્તિના હતા, ખૂબ મોટા રાજા હતા અને એમની ઘણી બધી રાણીઓ હતી. આ કથા સમજવી જરૂરી છે, મહત્વનું જ્ઞાન લઈને જશે આ કથા. એક દિવસે ઉદાસ બેસેલા હતા, ખૂબ ઉદાસ. સાંજે આવા મહારથીઓ હોય ને એમની પાસે નારદજી પૂછી જાય. નારદજીનું કામ જ બધું સૃષ્ટિ પર ધ્યાન રાખવાનું, ક્યાં શું ચાલી રહ્યું છે, ક્યાં શું ચાલી રહ્યું છે, બધી કોઈની અપડેટ લેવાની. પહોંચી જાય છે ચિત્રકેતુ મહારાજ પાસે અને એમને કહે છે કે ઉદાસ કેમ છો, શું કઈ પ્રોબ્લેમ છે? તો એ કહે છે કે મને પુત્ર મોહ છે, મને પુત્રની ઈચ્છા છે. તો કે એને કહે છે કે તને પુત્ર સુખ નથી. શું કે છે? તને પુત્ર સુખ નથી એમ કે, તો તું એનો મોહ નહીં રાખ. તો કે ના ના, મને તો પુત્ર જોઈએ જ છે. તો કે તું સાંભળ, વધારે સમય સુધી નહીં રહે, તને તારી પાસે નહીં રહે વધારે સમય સુધી. તો કે ચાલશે, એ ભલે ને ખોટા રવાડે ચડી જશે, વધારે નહીં રહે એટલે એમ જ છે ને કે મને છોડીને વયો જશે, કે મારી સાથે કંઈક ખોટું કરશે. ચાલશે મને, પણ મને તો જોઈએ જ. સમજવા જેવી સ્ટોરી છે કે મને તો જોઈએ જ છે, કાંઈ બી થઈ જાય. હવે નારદજી એમને કહે છે ઠીક છે, વાંધો નહીં. એમને આશીર્વાદ આપે છે. એમની સૌથી જે મોટી પટરાણી હોય છે એ રાણીને પછી એ ગર્ભવતી થાય છે ને એમને પુત્રની પ્રાપ્તિ થાય છે. હવે જ્યારે પુત્રની પ્રાપ્તિ થાય છે તો રાજાને ખબર પડે છે. રાજા ખૂબ ખુશ થઈ ગયા કે મને પુત્રની પ્રાપ્તિ થઈ ગઈ. જ્યારે બી રાજમહેલમાં આવે તો સીધા એ રાણીના મહેલમાં ઘૂસી જાય. એ જે ઓરડો હોય એ ઓરડામાં વયા જાય, કારણ પુત્રમાં. હવે આ બાબત જોતી હતી બાકીની જે રાણીઓ હતી ને એ આ બધું બાબત જોઈ રહી હતી. ઈર્ષ્યા જાગે છે કે એને ઇમ્પોર્ટન્સ આપે છે, અમને નહીં. શું કે છે? એને ઇમ્પોર્ટન્સ આપે છે, અમને નહીં. શું કામ? તો એની પાસે પુત્ર છે, અમને નથી આપતો. દ્વેષા ભાવ. રાણીઓ મળીને પ્લાનિંગ કરે છે, દાસીને બોલાવે છે અને દાસીને અમુક વસ્તુની ઓલી કરી ને એને કમિટમેન્ટ કરાવી લે છે કે તારે આવી રીતે આનો વધ કરવાનો છે. હવે એવી રીતે કરવાનું છે કે ખબર ન પડે. તો એકવાર સિચ્યુએશન થાય છે એવી કે જે દૂધ હોય છે એ દૂધમાં વિષ નાખી દેવામાં આવે છે અને ચૂપચાપ એ પુત્રને જઈને પીવડાવી દે છે, જ્યારે રાણી ત્યાં હોતા નથી ત્યારે. હવે આ બાબતમાં થાય છે એવું કે જ્યારે રાણી અંદર આવે છે, એન્ટ્રી કરે છે, જોવે છે તો એ જે બાળક છે એ આખું બ્લુ થઈ ગયું છે, કારણ કે એને ઝેર પ્રાશન કરી લીધું છે અને એના લીધે એનું મૃત્યુ થઈ ગયું છે. હવે આ વાત રાજાને ખબર પડે છે. રાજાના કહીએ ને આપણે કે પગ નીચેથી જમીન સરકી જાય છે, દોડતા દોડતા આવે છે ત્યાં
અને પુત્રને હાથમાં લઈને એટલું બધું રડે છે, એટલું બધું રડે છે કે પૂછો ને, કે મારે તો હમણાં જ જન્મ્યો હતો અને મારે તો હજી આવું જોવું હતું, તેવું જોવું હતું, ઘણી ઘણી બધી બાબતોની વાત કરે છે. એટલામાં પાછા એન્ટ્રી થાય છે નારદજી. નારદજીને સમજાવે છે, મેં તને પહેલા જ કીધેલું કે પુત્રનો મોહ રાખતો નહીં, વધારે સમય રહેશે નહીં, તારું નુકસાન થશે. તો કે ના, તમે કાંઈ બી કરો, તમે મને એકવાર મને એની સાથે વાત કરાવો, બાકી મને કાંઈ ખબર નથી, મારે તો એની સાથે વાત બી નથી થઈ, મારી વાત કરાવો. તો પછી કે છે કાંઈ ઉપયોગ નહીં થાય. તો એટલી બધી જીદ કરે છે, એટલી બધી જીદ કરે છે. તો નારદજી કહે છે ચલો વાંધો નહીં. નારદજી એમના તપસ્યાના પ્રભાવથી એમાં આત્માને પાછી બોલાવે છે, અને જ્યારે એ આત્મા આવે છે તો એને કહે છે કરો વાત. સમજો, આ લાસ્ટનો પોઈન્ટ હવે બહુ મહત્વનો છે. શું કહે છે? કરો વાત. જ્યારે એ બાળકને કહે છે કે હું તારો પિતા છું, મારી સાથે વાત કર, તો એનો પહેલો ક્વેશ્ચન એ હોય છે, કયા જન્મના પિતા? શું કહે છે બાળક? કયા જન્મના પિતા છો? મને તો ખ્યાલ બી નથી. આના પરથી શું સમજાય છે? કે એ આત્માને જ્ઞાત છે કે આ સાયકલ છે. આપણે શું કરતા હોઈએ છીએ? મારા 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 મારા. કઈ જ નથી અહીંયા મારા મારા જેવું. બધું એકવાર છોડીને જવાનું છે. આત્માને મહત્વ આપો, બોડીને નહીં. અને આપણે આ જ મોહમાં આપણે નુકસાન કરી લઈએ છીએ, મારા મારા કરવામાં. અને જ્યારે અંતિમ સમય આવે છે ને, તો સૌથી પહેલા જે મારા મારા છે ને, એ સૌથી પહેલા તમને બહાર કાઢે છે. આ વાસ્તવિકતા છે. અને આ તમારી સાથે તમે ઘણા બધા લોકોએ જોયું પણ હશે. તો આ સમજવું ખૂબ જરૂરી છે. ચિત્રકેતુ મહારાજની કથા એટલા માટે અહીંયા આપવામાં આવેલી છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મામૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યાતે નત્વમ શોચિતુમર્હસી. જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે જેની પાસે આ શરીર છે, એ શરીર એકવાર ત્યાગવાનું તો છે. અને મૃત્યુ પછી ફરીથી જન્મ લેવાની ખાતરી છે કે મૃત્યુ થઈ જશે તો એ બોડી તો વહી જશે, પણ બીજા બોડીના અંદર એ પાછું જન્મ લઈને આવશે. તેથી તમારા ફરજના અનિવાર્ય વિસર્જનમાં તમારે વિલાપ કરવો જોઈએ નહીં. ઘણીવાર કોઈ આપતા સ્વકીય, કોઈ આપણને ગમતું સ્વજન આપણને છોડીને વયું જાય, તો આપણે એની પાછળ ઘણું બધું દુઃખ વ્યક્ત કરતા હોઈએ છીએ, વિલાપ કરતા હોઈએ છીએ. અરે વયા ગયા, વયા ગયા, વયા ગયા. અરે પણ ટેમ્પરરી હતા, તમે બી ટેમ્પરરી છો, તમારે બી એક દિવસે જવાનું છે. તો વિલાપ કરવાની જરૂર નથી. એનું જેટલું કર્તવ્ય હતું એટલા પૂરતા એ આવ્યા, કર્તવ્ય કર્યું, વયા ગયા. બીજાનું જોવામાં રહેશો તો પોતાનું રહી જશે. એટલે પોતાનું પેલા જોજો કે હું કોણ છું, મારે કરવાનું શું છે, હું કરી શું રહ્યો છું. આ ભૌતિક જગત માટે પણ લાગુ થાય છે ને આધ્યાત્મિક જગત માટે પણ લાગુ થાય છે. આગળ વધીએ. દેહી નિત્યમ વદ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની નત્વમ શોચિતુમર્હસી. હે ભરતવંશી, શરીરમાં રહેનારો આત્મા આ સનાતન છે અને તેનો ક્યારેય વધ કરી શકાતો નથી. માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી. કોઈ દિવસે શોક કરવાનું નથી. દુઃખનું કારણ જ નથી. જો આપણે ભૌતિક જગતમાં રહીએ છીએ, જેને દુઃખાલય એમ કીધું છે, પણ દુઃખ ક્યારે ન થાય આપણને? જ્યારે આ બધું જ્ઞાન આપણને પ્રાપ્ત હોય, ત્યારે આપણને બધું યાદ હોય કે નહીં, ટેમ્પરરી છે, હું પણ અહીંયા ટેમ્પરરી છું, તો મારું મારું કરવાની જરૂર નથી. મારો બંગલો, મારી પ્રોપર્ટી, મારી ગાડી, મારા બધા, એક દિવસે બધું છૂટી જશે. જ્યારે અંતિમ સમયમાં આવશો ત્યારે સાથે કોઈ ઊભું નહીં દેખાય તમને. પછી ત્યારે તમને એવું થશે કે હું બહુ મારા મારા કરતો હતો ને, મારા તો કોઈ જ નથી. આખી આખી જિંદગી મેં આમાં કાઢી નાખી કે મારા લોકો માટે કરવું છે, મારા માટે કરવું છે. પણ અંતિમ સમયમાં ખબર પડશે કે અહીંયા મારું તો કોઈ જ નથી. જે આપણા ઘરમાં જે વૃદ્ધ વર્ગો હોય, જેમને એક એજ થઈ ગઈ હોય, એમને પૂછજો, એમના અનુભવ તમને શેર કરશે. આગળ વધીએ તો અર્જુનજી જે કહી રહ્યા હતા ને કે મારે યુદ્ધ નથી કરવું, તો અહીંયા એનો આન્સર આપી રહ્યા છે. હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. ઉભો થા અને યુદ્ધ કર. શું કે છે? તું તારું કર્તવ્ય કર્મ ભૂલી રહ્યો છે પાર્થ, ઉભો થા. બે જ વાના થવાના છે. જો તું અત્યારે યુદ્ધ ભૂમિ ઉપર લડતા લડતા જો વીર ગતિને પ્રાપ્ત થઈશ તો તને સ્વર્ગની પ્રાપ્તિ થશે. કેમ? તો તું તારું કર્તવ્ય કર્મ કરતા કરતા વીર ગતિને પ્રાપ્ત થયું છે. તારો ધર્મ છે અને તું ધર્મ માટે યુદ્ધ કરી રહ્યો છે. અને એવા સમયે જો તું તારું કર્તવ્ય કર્મ કરતો હોઈશ
એવા સમયે જો તને જો વીરગતિ પ્રાપ્ત થશે તો સીધો સ્વર્ગમાં જઈશ, અને જો તું આ યુદ્ધ જીતી જઈશ તો સમગ્ર પૃથ્વીનું રાજા તરીકે તું બધું ભોગ ભોગવીશ. અર્જુનજી કહેતા હતા ને કેવી સિચ્યુએશન હતી અર્જુનજીની. એવી સિચ્યુએશન હતી કે સામે ઉભા છે બધા મારા જ લોકો છે, અને એ લોકોને મારીને હું રાજગાદી ઉપર બેસું તો એ મને નથી જોઈતું, અને એક સાઈડ મારું કર્તવ્ય કર્મ છે કે મારે યુદ્ધ કરવું જરૂરી છે. તો ભગવાને કેવો પાસો નાખ્યો, કેવું કીધું ભગવાને એને કે તું ના પાડે છે ને યુદ્ધ કરવાની, સાંભળ, જો તું યુદ્ધ કરતા કરતા તું કર્તવ્ય કર્મ કરતા કરતા જો તું વીરગતિ પ્રાપ્ત થઈશ, સીધો સ્વર્ગ લોકમાં જઈશ. આપણે પણ જો આપણું કર્તવ્ય કર્મ કરશું, આપણે જો વાસ્તવિકતા સમજશું, એના પથ પર ચાલશું, તો આ આપણી માટે લાગુ થાય છે કે આપણા દુઃખાલયમાં ફરીથી નહીં આવીએ, આપણે ઉપર ઉપર જતા જશું. સ્વર્ગ લોક છે, હજુ ઉપર ઘણા બધા લોક છે, આપણે સમજશું કેવી રીતે જવાય છે. ત્યાં બધું ભગવદ્ ગીતામાં આપેલું છે. તમે આવ્યા કેવી રીતે છો, જવાનું કેવી રીતે છે, બધું આપણા હાથમાં છે. ભગવાને ઘણું બધું આપ્યું છે આપણે. તો અહીંયા સમજાવે છે કે છે ઉઠ અને યુદ્ધ કર. જે તું ના પાડી રહ્યો છે યુદ્ધ કરવાની, એ તું ખોટું કહી રહ્યો છે. તારે ઉઠવું પડશે ને કૃત નિશ્ચય કર અને યુદ્ધ કર. તો આપણી માટે પણ છે કે આપણે પણ એવી રીતે સમજવું જોઈએ કે હે કુંતી પુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો તું સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અથવા જો તું જીતીશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. તેથી દ્રઢ નિશ્ચયપૂર્વક ઉભો થા અને યુદ્ધ કર. આપણે પણ આપણા કર્તવ્યથી ભાગતા હોઈએ છીએ. ઘણા સમયમાં આપણે જોઈએ છીએ કે શું કરતા હોય છે આપણે, જ્યારથી આપણને સમજ આવે છે ને ત્યારથી આપણે પ્રોપર્ટી, પૈસા, બાકીની બધી બાબતો, આપણા ભોગવિલાસના સાધનો, આપણે એની પાછળ ભાગતા હોઈએ છીએ. જ્યારે કે વાસ્તવિકતા અલગ છે કંઈક. એ બધું તો આપણને કહીએ ને આપણે કે અહીંયા જન્મ લીધો છે તેમાં જીવન વ્યતીત કરવા માટેનું એક સાધન છે ખાલી, કે રહેવા માટે છત હોવી જોઈએ, બરાબર, ખાવા માટે અન્ન હોવું જોઈએ. તો એક લિમિટેડ જરૂરિયાત છે જીવન જીવવા માટે. પણ જીવન વાસ્તવિકતા શેની માટે જીવવું જોઈએ એ આપણે સમજી શકતા નથી. અને એનું જ પરિણામ થાય છે કે આપણે પાછો જન્મ લઈને આવીએ છીએ, અને પછી આપણે બધાને નામ મૂકતા છે કે મારી સાથે જ આવું શું કામ થાય છે, મારી સાથે જ આવું શું કામ થાય છે. તો તે તારા પાછળના જન્મમાં જે કર્મ કરેલા છે ને એનું ફળ તને અત્યારે મળી રહ્યું છે. જો તે સારા કર્મ કર્યા હોત તો તને ફળ એનું કઈ જુદું મળત. અહીંયા સમજાવે છે અર્જુનને કે તમારા દુશ્મનો તમને ઘણા નિર્દય શબ્દોમાં વર્ણવશે અને તમારી ક્ષમતાનો તિરસ્કાર કરશે. તમારા માટે વધુ પીડાદાયક શું હોય છે કે તે અહીંયા સમજાવે છે કે જો તું તારા કર્તવ્ય કર્મથી ભાગી જઈશ તો એનું શું થશે કે લોકો તને નામ મૂકશે કે તું ભગોડો છે, તારે યુદ્ધ કરવું જોઈએ, તું યુદ્ધ કરવાનું છોડીને તું ભાગી ગયો. અને જો તારે આવી બદનામી થશે તો શું તું એ સહન કરી શકીશ? એ પીડા તારીથી સહન થશે? કે તને તું અહીંયાથી ત્યાં ગયો, તને કોઈ એ જોયું કે છે ભગોડો, ત્યાંથી ત્યાં ગયો તો કોઈ કંઈક નામ મૂકશે, આ કન્ટિન્યુઅસ તારા કાન ઉપર પડશે, તો શું તને એ ચાલશે? નહીં ચાલે ને. તો એવી જ રીતે કહે છે કે તું ઉઠ અને યુદ્ધ કર. ખૂબ સરસ શ્લોક છે આ. શ્લોક જે સમજી જાય છે એ ભક્તિ માર્ગ પર આવી જાય છે. નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. શું કીધું ભગવાને? કે છે સ્વલ્પમ, નાનામાં નાનું, શું? ધર્મસ્ય. જો તમે ધર્મના માટે, ભગવાન માટે નાનામાં નાની કોઈ સેવા કરો છો તો ભગવાન કે છે એનો મોટાથી મોટા ભયમાંથી રક્ષણ હું કરીશ. અને ભગવાનના વર્ડ છે. ભગવાન જયારે એમ કે હું રક્ષણ કરીશ તો આપણી માટે બહુ મોટી વાત થઈ જાય. જો રૂવાડા ઉભા થઈ જાય છે વાત કરતા કરતા. ઉદાહરણ પણ છે આપણે આગળ ગજેન્દ્ર મોક્ષની કથા, કે જયારે કોઈ જ સાથ નહોતું આપતું, કોઈ મદદ માટે ના આવ્યું, અને ગજેન્દ્રએ જયારે રાડ પાડી કે મને બચાવો બચાવો કરીને, કમળનું ફૂલ દેખાય છે આપણને, તો ગરુડ જે છે, પ્રભુજી. હા આવે છે હરે અવાજ? કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ આવે છે હા અવાજ? હા પ્રભુજી. હા બરાબર. હા, તો ગરુડ જે છે સોરી, તો ગરુડ જે છે એ મનના ઓલા પર ચાલે, કે મન જે હોય ને એ પ્રમાણે એની ગતિ હોય. તો ભગવાન જો કેવા છે વિચાર કરજો, કે એ વિચાર કરતા હું ગરુડ ક્યાંક ઉલટી જગ્યાએ ના મને પહોંચાડી દે. ત્યાંથી નીકળ્યા ત્યારે લક્ષ્મીજી એમને કહે છે કે ક્યાં ચાલ્યા, પૂછે છે ક્યાં ચાલ્યા. તો ભગવાન કહે છે કે નીચે હાથીને લઈને આવું છું. શું કે છે? હાથીને. તો હા કે છે ત્યારે ઉપર છે એમના લોકમાં, અને થી કે છે ત્યારે પૃથ્વી લોક પર છે. એટલે ગતિ જોજો કેટલી ફાસ્ટ છે ભગવાનની, કે એક જ સેકન્ડ પણ ન લાગે. પ્રભુજી આ સ્ટોરી
હરે કૃષ્ણ પ્રભુજી, સ્ટોરી પહેલેથી કહો કેમ કે તમે મ્યુટ હતા. ઓકે, જો આ ગજેન્દ્ર મોક્ષની કથા છે, હું તમને ડિટેલ્સમાં નથી કહેતો, હું તમને શોર્ટમાં કહું છું, ટાઈમનો આપણને લિમિટેશન છે એટલા માટે. ગજેન્દ્ર જ્યારે આવી રીતે દુવિધામાં આવે છે તો એને કોઈ જ મદદ કરતું નથી. જ્યારે તમે જોવો છો પાછળ ઘણા બધા લોકો છે. તમારી સાથે પણ આવી સિચ્યુએશન થાય કે તમારી ઈચ્છા હોય કે સામેવાળો મને મદદ કરી શકે છે તો પણ એ મને મદદ કરતો નથી. એવા સમયે આપણને ઈર્ષ્યા થાય, ગુસ્સો આવે કે કેમ મને મદદ નથી કરતું કોઈ, છે ને? તો અહીંયાથી એ સમજવાનું છે કે એ કોને બોલાવે છે. એ જો આપ્ત સ્વકીયને નથી બોલાવતા, એ કોને યાદ કરે છે? ભગવાનને યાદ કરે છે. અને ભગવાન, બહુ નાનું અહીંયા ઉદાહરણ છે કે એમણે જો અહીંયા શું છે, ફૂલ લીધું છે અને ભગવાનને અર્પણ કરે છે પ્રેમપૂર્વક, અને ભગવાનને યાદ કરે છે. ભગવાનની જે ગતિ છે એ જોજો, એ સમજવું જરૂરી છે કે ગરુડના જે ટ્રાવેલિંગ હોય છે એ મનના હિસાબથી કરતું હોય ગરુડ. તો કે મનના હિસાબથી જશે તો બીજી જગ્યાએ મને પહોંચાડી દેશે. ભગવાન એટલા રેપિડ આવે છે, એટલા ફાસ્ટમાં આવે છે કે હા કે છે ત્યારે ઉપર હોય છે, થી કે છે ત્યારે નીચે હોય છે. ભગવાનનું જો લોક આપણે જોશું તો ઘણું ડિફરન્સ છે. આપણે એને સમજી પણ ન શકીએ, કદાચ આપણે એનું અંતર કદાચ સમજી ન શકીએ. પણ જ્યારે ભગવાનને તમે મનથી યાદ કરો છો ને તો મોટાથી મોટા ભયમાંથી ભગવાન રક્ષણ કરે છે. એ ભગવાન અહીંયા પોતાના મુખથી કહી રહ્યા છે કે સ્વલ્પમ અભ્યાસ છે, નાનામાં નાની જો તમે કોઈ એવી સેવા કરી જશો તો હું તમને તમારા મોટાથી મોટા ભયમાંથી હું તમારું રક્ષણ કરીશ. આવું તો તમારા નજીકનું કોઈ ફ્રેન્ડ બી હશે ને તો બી નહીં કે તું મારી માટે નાનું ઓલું કરીશ તો હું તને આટલું મોટું રિઝલ્ટ આપીશ. નહીં કે જોઈ લેજો, સ્વાર્થી હોય ને બધા, પોતાનું જોવે. ભગવાનનું ઉલટું છે. ભગવાન કહેશે તું મારી માટે એક પગલું આગળ ભરીશ ને, હું તારી માટે 1000 પગલા આવવા તૈયાર છું. સુદામાની કથા આપણને ખબર છે. આવી ઘણી બધી કથાઓ છે, આપણે લેશું કોઈક વાર સમય મળશે તો. કે છે ભગવાન માટે કરેલી કોઈ પણ નાનામાં નાની સેવા બહુ મૂલ્યવાન છે. લેફ્ટ સાઈડમાં એક પિક્ચર બતાડેલું છે, આપણને બધાને ખબર છે. જ્યારે રામ સેતુ બ્રિજ બનાવવાની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે મોટા મોટા બધા યોદ્ધા અને વાનર સેના એ પુલ બનાવવાનું, રચના કરવાનું કામ કરી રહ્યા હતા. એમાં એક નાની એવી ખિસકોલી, એ નાના નાના કાંકરા એ લઈને એમાં નાખતી હતી. તો આ બધાનું કેવું હતું કે તું વચ્ચે વચ્ચે નહીં આવ, અમારો કોકનો પગ આવશે તો તું મૃત્યુમુખી થઈ જઈશ કે છે, તું વચ્ચે નહીં આવ. ત્યારે ભગવાન શ્રી રામચંદ્ર એને હાથમાં લે છે. આ પણ ઘણી મોટી સ્ટોરી છે, હું તમને એકદમ શોર્ટમાં સમજાવું છું. એને હાથમાં લે છે અને કહે છે કે મારા માટે નાનામાં નાની પણ કોઈ સેવા કરી છે ને તો એ મારી માટે બહુ મૂલ્યવાન છે કે છે. શું કહે છે? બહુ મૂલ્યવાન છે. હવે આપણે વિચાર કરવાનો છે કે આપણે અત્યાર સુધી ભગવાન માટે શું કર્યું છે. આપણે ભગવાનના મંદિરમાં જઈને ભગવાન પાસે ઘણી બધી બાબતો માંગતા હોઈએ છીએ કે ભગવાન આ જોઈએ, ભગવાન ઓલું જોઈએ, પણ આપણે ભગવાન માટે કર્યું શું છે અત્યાર સુધી? તો આપણને ખબર પડશે કે આપણે હજી 0 પર જ છીએ. આપણે અપેક્ષા આપણા ફેમિલી મેમ્બર અથવા તો આપણા ફ્રેન્ડ સર્કલ પાસેથી રાખતા છીએ, કોઈક વાર મને જરૂરત પડે તો આવીને મને મદદ કરશે અથવા તો મારા ખરાબ સમયમાં મારી સાથે ઊભો રહેશે. પણ વાસ્તવિકતા કંઈક જુદી હોય છે કે તમે વાટ જોઈને રહી જાઓ છો ને કોઈ આવતું નથી. પણ જો તમે ભગવાનના શરણમાં રહેશો, તમે ભગવાનની સાથે કનેક્ટ રહેશો તો તમને કોઈને બોલાવવાની પણ જરૂર નહીં પડે. ભગવાન એવી સિચ્યુએશન તૈયાર કરી દેશે કે તમને મદદ માંગવાની પણ જરૂર નહીં પડે. માંગવાની પહેલા તમારું કામ થઈ ગયું છે. આ હું અનુભવના બોલ ઉપર બોલી રહ્યો છું. આગળ વધીએ. ભોગેશ્વર્ય પ્રસક્તા નામ તયા પહત ચેતસા વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે. જેઓ ઇન્દ્રિય આનંદ અને ભૌતિક સમૃદ્ધિ સાથે ખૂબ જોડાયેલા છે અને જેઓ આ પ્રકારની બાબતોને આશ્ચર્યચકિત છે, તેમના મનમાં પણ પરમ ભગવાનની ભક્તિમય સેવા માટે દ્રઢ નિશ્ચય થઈ શકતો નથી. એટલે કોની માટે છે? કે જેઓ ઇન્દ્રિય આનંદ અને ભૌતિક સમૃદ્ધિ એટલે ભૌતિક સુખ અને ઇન્દ્રિય તૃપ્તિ માટે જે પ્રયાસ કરી રહ્યા છે એની બુદ્ધિ હંમેશા ક્યાં હોય? ભોગવિલાસમાં, મારું કરવામાં. તો એવા લોકો કોઈ દિવસે આ જે ભક્તિમય સેવા છે એમાં દ્રઢ થઈ શકતા નથી. સમય જ નથી. આખો સમય શેમાં આપી રહ્યા છે? ભોગવિલાસના કાર્યોમાં, બધું અચીવ કરવાના. એમાં યાદ ક્યારે છે કે મારે ભગવાનના શરણે જવાનું છે, મારે ભગવાનની ભક્તિ કરવાની છે? નથી યાદ રહેતું, નથી થતું. હા માતાજી, તમારે નેટવર્ક ઇશ્યુ આવે. હા નેટવર્ક પ્રોબ્લેમ લાગે. હા તો નથી થતું છે ને. તો આ બધી બાબતો સમજવી ખૂબ જરૂરી છે. આગળ વધીએ. ત્રૈગુણ્ય વિષયા વેદો નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્તો નિર્યોગ ક્ષેમ આત્મવાન. વેદોમાં મુખ્યત્વે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોનું વર્ણન થયું છે. શું કે છે? કે આ જે વેદો છે એમાં શેનું વર્ણન છે? ભૌતિક પ્રકૃતિના 3 ગુણોનું.
હે અર્જુન, આ 3 ગુણોથી પર થા, સર્વ દ્વંદ્વોથી તેમજ લાભ તથા સુરક્ષાની બધી ચિંતાઓથી રહિત થઈને આત્મપરાયણ કર. આપણે શેના બેસ પર જીવી રહ્યા છે? 3 ગુણોના. કયા કયા? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ 3 ગુણ છે એ આપણને ફસાવે છે એના માયાથી. આ 3 જે દેવીઓ છે આપણે એનાથી બચવાનું છે અને શુદ્ધતા તરફ આગળ વધવાનું છે. જ્યારે આપણે આ 3 ગુણોથી પરે થશું, એ કેવી રીતે થવાનું એ આગળ આવશે આપણને. તો કે આ 3 ગુણોથી જ્યારે આપણે પરે થશું ત્યારે આપણે બધા દ્વંદ્વોથી, એટલે જેટલી પણ આપણી પ્રોબ્લેમ સમસ્યા છે ને એનાથી આપણે મુક્ત થઈ જશું. જો તમારે કોઈ પાસે જવાની જરૂર નથી, કોઈ જ્યોતિષ પાસે જવાની જરૂર નથી, કોઈ ડોક્ટર પાસે જવાની જરૂર નથી, કોઈ પાસે જવાની જરૂર નથી. ભગવદ્ ગીતા એકમેવ એવું સાધન છે કે તમને બધું કહી દેશે કે આ 3 જે પ્રકૃતિના ગુણો છે એના બેસ પર જીવન તું વ્યતીત કરી રહ્યો છે, તું આ 3થી પર થા અને તારા જેટલા પણ બંધો, જેટલી પણ સમસ્યા છે એનાથી તું પોતે મુક્ત થઈ જા, છે ને. તો એની માટે શું કરવું પડશે? આત્મપરાયણ. અહીંયા ઉદાહરણ આપે છે કે જે હેતુઓ એક નાના કુવાથી સરે છે તે બધા જ હેતુઓ શું છે? વિશાળ જળાશયથી તરત જ પરિપૂર્ણ થઈ જાય છે. તે જ પ્રમાણે વેદોમાં રહેલા ઉદ્દેશને જાણનાર માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે. નાના નાના કુવાઓ, દરેક કુવામાં આપણે જોઈએ તો પાણી હોય છે, પણ જે જળાશય છે કેટલું મોટું વિશાળ છે ને. તો એ જ પ્રમાણે આપણે એ સમજવું જોઈએ કે જે વિશાળ જળાશય છે, જે એને જાણતું હોય એને ખબર હોય કે એ છે શું. તો આપણે પણ એવી જ રીતે સમજવાનું છે અહીંયા કે આપણે શું કરીએ છીએ? નાની નાની બાબતો જોઈ રહ્યા છે. મેઇન જે છે એના પર કોન્સન્ટ્રેટ કરો તો ખબર પડશે કે આપણે શું કરવાનું છે. અને બધા આશયો સિદ્ધ થઈ જાય છે. એટલા માટે જ કહે છે કે આ જાણી લે છે, જે કે વેદોમાં જે આપણું જ્ઞાન આપેલું છે આને જે જાણી લે છે અને એના માર્ગ પર ચાલે છે એને કોઈ દિવસે બાકી બાબતો કરવાની જરૂર પડતી નથી. આશયો સિદ્ધ થઈ જાય છે. એનો અર્થ શું? કે આ ભવથી એ પરે થઈ જાય છે અને એક આપણે કહીએ ને સદગતિ પ્રાપ્ત કરી શકે છે. એ અહીંયા સમજાવવા માંગે છે. આગળ વધીએ. જો 3 ગુણો, અહીંયા પિક્ચર છે ખૂબ સરસ. માયાદેવી આપણને આવી રીતે યુઝ કરે છે કઠપુતળીની જેમ, અને આપણે નાચતા હોઈએ છીએ. આપણને લાગે મેં કર્યું મેં કર્યું મેં કર્યું, એ આપણે આગળ કરાવે છે. અને એક એના ઉપર કોણ છે? ભગવાન કૃષ્ણ. તો જો આપણો ડાયરેક્ટ ભગવાન કૃષ્ણ સાથે સંપર્ક હોય, આપણું જો આપણે કોલેજની અથવા તો પછી એવી કોઈ મંત્રીની વાત કરીએ કે આપણું જો ડાયરેક્ટ મેન હોય, પંતપ્રધાન સાથે આપણી જો ઓળખ હોય, તો આપણે નીચે કોઈને મળવાની જરૂર હોય કે? અથવા નીચેના જો એ આપણને ત્રાસ આપી શકે કે કેમ? એને ખબર છે આની ઉપર ડાયરેક્ટ સેટિંગ છે. સેમ એઝ કોલેજમાં, કોલેજના જે ટ્રસ્ટી હોય એની સાથે જો આપણા રિલેશન હોય તો આ પ્રિન્સિપલને બધા આપણને તકલીફ આપે કે ના આપે? એને ખબર છે કે આ ટ્રસ્ટીના સંપર્કમાં છે. સેમ એજ અહીંયા આપણે સમજવાનું છે આધ્યાત્મિક લેવલ ઉપર. જો આપણે ભગવાન કૃષ્ણના ટચમાં હશું, એમના શરણમાં હશું, તો આ માયાદેવીનો આપણા ઉપર એટલો બધો પ્રભાવ પડશે નહીં. કેમ? તો આપણે ભગવાનના ટચમાં છીએ અને માયાદેવીને ખબર છે. તો એટલે અહીંયા સમજવું જરૂરી છે. અહીંયા એક શ્લોક આપેલો છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભો માતે સંગોસ્ત્વ કર્મણી. બધાને અલગ રીતે લે છે કે કર્મ કરવાનું છે, ફળ ઉપર અધિકાર રાખવાનો નથી, એવી રીતે કહે છે. બરાબર છે, કર્મ કરવાનું છે, ફળ પર અધિકાર નથી રાખવાનો, પણ કેવી રીતે અહીંયા કીધું છે કે તને તારું નિયત કર્તવ્ય કરવાનો અધિકાર છે. શું કીધું છે? નિયત કર્તવ્ય કર્મ. ઘણી વાર આપણે કોઈ કામ કરીએ તો આપણે બોલીને સંભળાવતા હોય છે કે મેં આ કર્યું મેં આ કર્યું. કર્તવ્ય કર્મ છે અને એનો તને અધિકાર છે. પણ તું કોઈ ફળની આશા રાખીને જો તું કર્મ કરવા જઈશ ને તો એના 2 બાબત થશે. એક તો તારું શું નુકસાન થશે? તો દુઃખનું કારણ બનશે, કેમ કે જ્યારે તને મળશે ને ત્યારે તું દુઃખી થઈશ. અને બીજું, જ્યારે તું એ કરવા માટે પ્રયત્ન કરતો હોઈશ ને તો તું એવા ખોટા માર્ગે વયો જવાની શક્યતા છે કે તને ખાલી એનો મોહ છે અને તું એ હાસિલ કરવા માટે તું ખોટા માર્ગ ઉપર જઈ શકે છે. તો અહીંયા 2 બાજુએ સમજવું જરૂરી છે કે આપણે આપણું નિયત કર્તવ્ય કરવાનો અધિકાર રાખવાનો છે. ફળની અપેક્ષા રાખીને કોઈ કર્મ કરવાનું નથી. તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં. અહીંયા પણ 2 બાબત છે કે આપણી સાથે જ્યારે આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ અને જો અહીંયા સમજવું શું છે એ કે જ્યારે તમે સક્સેસ થઈ જાઓ છો તો તમને એક અલગ પ્રકારની એનર્જી તમારામાં આવે છે કે મેં કર્યું. એનાથી શું થાય ખબર છે? એનાથી તમે ગેરમાર્ગ પર જાઓ, કારણ તમને એમ લાગે કે બધું હું જ છું, હું જ રાજા છું, અને એક અહંકાર તમારા અંદર ઉત્પન્ન થાય છે ને અહંકાર આપણને લઈને ડૂબે છે. એટલે અહીંયા ભગવાન કહે છે કે કોઈ દિવસે પણ પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં. જ્યારે આપણે પૂજા હવન એવું બધું કરાવતા હોઈએ છીએ તો અંત સમયમાં એક
જ્યારે બધું પૂરું થાય છે તો એક છેલ્લો મંત્ર હોય છે. શું હોય છે કહું છે? હાથમાં જળ લેવા લગાડે આચમનીથી અને પછી મંત્ર બોલીને કે છે કૃષ્ણ અર્પણમસ્તુ. આનો અર્થ શું? કે જે કાંઈ પણ પૂજા ને બધું થયું છે આ બધું હું કૃષ્ણને અર્પણ કરું છું. તો આના ઉપરથી આપણે સમજવાનું છે કે આપણે અહીંયા જે કાંઈ પણ કરીએ છીએ પોતા માટે નથી, બધું અર્પણ કરી દેશો તો તમે સુખી રહેશો. આગળ વધીએ. યોગસ્થ ગુરુ કર્માણી સંયતક્તા ધનંજય સિદ્ધ સિદ્ધો સમાભૂત્વા સમત્વ યોગ ઉચ્યતે. તમને એનો અનુવાદ સમજાવું છું. હે અર્જુન, યોગમાં સ્થિર રહે, સફળતા કે નિષ્ફળતાની સર્વ આસક્તિ છોડી દઈને તારા કર્તવ્ય કર્મો પર. મનને આવી ક્ષમતા યોગ કહેવાય છે. શું કે છે કે બધું છોડી દે તું, તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તું યોગમાં સ્થિર રહે. યોગ એટલે શું? જોડાણ. અને તું જોડાણમાં સ્થિર રહીશ તો સફળતા કે નિષ્ફળતા આની આસક્તિ છૂટી જશે તારાથી. અને આગળ કે છે એટલા જ માટે કે સુખ અને દુઃખ અહીંયા સમજાય છે. દુઃખેશ્વનું દિગ્ન મનઃ સુખેશુ વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિ રુચ્યતે. જે ધીર મુનિ પુરુષ કીધો છે એક એની ક્વોલિટી કઈ હોય એ અહીંયા આપણને કહે છે કે દુઃખ અને સુખ કે છે ને દુઃખેશુ દિગ્ન મનઃ સુખેશુ વિગત સ્પૃહ. દુઃખ અને સુખ એમાં સમાન. વિતરાગ ભય ક્રોધ જે રાગ એટલે કે ગુસ્સો, ભય, ડર એમાં પણ સ્થિર રહે છે, એમાં જ સ્થિર રહેતા શીખી જાય છે, એને જે કંટ્રોલ કરી લે છે એને કહે છે ધીર મુનિ. અને જે આ ધીર મુનિ બની જાય છે એ કૃષ્ણ ભાવના વૃત્તમાં આગળ આવી શકે છે. આ પ્રથમ પગથિયું થયું કે પેલા પોતા ઉપર કંટ્રોલ લાવવો જરૂરી છે. શેમાં? તો કે સુખ હોય કે દુઃખ હોય, રાગ હોય કે ભય હોય, એનાથી આપણે વિચલિત થવાનું નથી. ત્યારે આપણે ધીર પુરુષના એમાં આવીએ છીએ. આગળ વધીએ. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો અભિજાયતે. આ શ્લોક ખૂબ મહત્વના છે, નોટ ડાઉન કરજો. હું તમારી 5 મિનિટ એક્સ્ટ્રા લઈ રહ્યો છું તે માટે હું ક્ષમા માંગુ છું. અહીંયા કીધું છે કે ઇન્દ્રિયોની વસ્તુઓ પર વિચાર કરતી વખતે વ્યક્તિ તેમના માટે આસક્તિ વિકસાવે છે અને આવા જોડાણથી વાસના વિકસિત થાય છે અને વાસનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધ ક્યારે ઉત્પન્ન થાય છે અહીંયા સમજાવે છે. ક્યારે ઉત્પન્ન થાય છે? ધ્યાયતો વિષયાન પુંસ. કોઈ વસ્તુ તમે નિહાળી ગયા, શું થાય છે? તમે એના બાબતમાં વિચાર કરવા માંડો છો. અરે આ કાર છે, નવી આવી છે, મને જોઈએ છે. નવો મોબાઈલ આવ્યો છે, મને જોઈએ છે. અરે આ મને ગમી ગયું છે, મને જોઈએ છે. હવે જોઈએ છે એ તમે હિટ કર્યું, હવે શું થાય છે? વિચાર ચાલુ થઈ ગયા. વિષય માટે તેને વિચાર ચાલુ થઈ ગયા. હવે એની માટે તમે શું કરશો? અલગ અલગ પેતરાઓ કરશો કે મને આ જોઈએ જ છે, હું આને હાસિલ કરીને જ રહીશ. જ્યારે તમારા મન જેવું નહીં થાય એટલે વાસના ઉત્પન્ન થાય છે આપણને એના પ્રતિ કે નહીં આ મને જોઈએ, ભોગવિલાસનું સાધન છે, મને જોઈએ. હવે જ્યારે તમને નહીં મળે તો તમને ક્રોધ થશે, ચીડચીડ થશે. તો ક્રોધ ક્યાંથી ઉત્પન્ન થાય છે? વિષયાન પુંસ. કોઈ પણ વિષયની આસક્તિ છોડી દેવાની છે. આસક્તિ રાખશો તો ક્રોધ થશે, તો દુઃખ થશે. આસક્તિ નહીં રાખો તો ક્રોધ અને દુઃખ નહીં થાય. અને અહીંયા કહે છે કે સંગાત સજાયતે કામ કામાત ક્રોધો અભિજાયતે. ગુસ્સો આવે છે જ્યારે તમે વાસનામાં વધારે આગળ વધી જાઓ છો અને જ્યારે તમારા મન જેવું થતું નથી ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે. અને એનું નુકસાન શું થાય છે ક્રોધ પછી અહીંયા સમજવું ખૂબ જરૂરી છે. ક્રોધાત ભવતિ સમોહ સમોહા સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. કે છે જ્યારે તમે ક્રોધમાં આવી જાઓ છો, આ સમજવાનું છે, જ્યારે ક્રોધમાં આવી જાઓ છો તો ન બોલવા જેવું બોલી નાખો છો. ગુસ્સામાં માણસ પર કંટ્રોલ હોતો નથી. અને પછી જ્યારે તમે શાંત થાવ છો તો રિયલાઇઝ થાય છે કે હું કંઈક વધારે બોલી ગયો કે બોલી ગઈ, મારે આવું કરવું જોઈતું નહોતું. પછી પસ્તાવો કરો છો જેને કાંઈ અર્થ હોતો નથી. એટલે ગુસ્સા ઉપર કંટ્રોલ કરવો. ક્રોધમાંથી સંપૂર્ણ ભ્રમ ઉભો થાય છે અને ભ્રમણાથી સ્મૃતિ ભ્રમિત થાય છે. જ્યારે સ્મૃતિ ભ્રમિત થાય છે ત્યારે બુદ્ધિ ખોવાઈ જાય છે અને જ્યારે બુદ્ધિ ખોવાઈ જાય છે ત્યારે ફરીથી ભૌતિક પૂરમાં નીચે પડે છે. શું થાય છે? ન બોલવા જેવા વેણ બોલાઈ જાય છે, ન કરવા જેવું કર્તવ્ય થઈ જાય છે અને તમે કર્મના બંધનમાં બંધાતા જાઓ છો. આપણને ન ત્યારે સમજાય કે શું કર્યું છે, શું કર્યું છે, પણ એનું ત્યારે બીજ મુકાઈ જાય છે.
તમારા કર્મોનું બીજ મુકાઈ જાય છે. જેમ આપણે હમણાં થોડી વાર પહેલા ચર્ચા કરેલી કે પહેલા તો આ જ વિચાર કરવાનો કે હું સામેવાળાને બોલીશ તો શું એ મને સહન થશે, મને આવીને કોઈ મારા પર ક્રોધ કરશે, મને સહન થશે નહીં, તો પછી હું બીજાને કેવી રીતે બોલી શકું છું? આવી ગયું છેલ્લા શ્લોકમાં એ જ સમજાવે છે અહીંયા કે ક્રોધ ઉપર કંટ્રોલ રાખો. ક્રોધ પર કંટ્રોલ નહીં હોય તો બુદ્ધિ આપણી ભ્રષ્ટ થશે, અને બુદ્ધિ ભ્રષ્ટ થશે તો ગુસ્સામાં એવા કામ થઈ જાય છે કે જે આપણે કરવા ન જોઈએ, અને એના લીધે આપણે કર્મના બંધનમાં બંધાઈ જઈએ છીએ. એટલે કોઈ પણ વિષય પ્રત્યે આસક્તિ રાખવાની નથી. બધું અહીંયા ટેમ્પરરી છે એમ અહીંયા સમજાવવામાં આવે છે. આગળ કે છે રાગ દ્વેષ વિમુક્તેસ્તુ વિષયાન ઇન્દ્રિયેશ્ચરન આત્મવૈશ્ય વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. તમામ આસક્તિ અને અણગમોથી મુક્ત અને સ્વતંત્રતાના નિયમકારી સિદ્ધાંતો દ્વારા પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત કરવામાં સક્ષમ વ્યક્તિ પ્રભુની સંપૂર્ણ દયા મેળવી શકે છે. આનો અર્થ શું કે તમારે શેને કંટ્રોલ કરવાનું છે? ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવાનું છે. ઇન્દ્રિયો કઈ કઈ આપણને બધાને ખબર છે કે કઈ વસ્તુ જોઈએ છે, એટલે એને નિયંત્રણમાં રાખવાનું છે, નિયંત્રણમાં રાખવાનું છે, નિયંત્રણમાં રાખવાનું છે. જે કાંઈ પણ છે, મોઢું છે, નિયંત્રણમાં રાખવાનું છે. બસ ઇન્દ્રિયો ઉપર જ્યારે તમે કંટ્રોલ કરો છો, જ્યારે ઇન્દ્રિયો ઉપર તમે વર્ચસ્વ પ્રાપ્ત કરી લ્યો છો, ત્યારે જ એ વ્યક્તિ પ્રભુની સંપૂર્ણ દયા મેળવી શકે છે. કારણ સ્થિત ધીર મુનિ ઉચ્યતે, ત્યારે એ ધીર મુનિ તરીકે ગણાય છે. અને જે આવા ધીર પુરુષ છે એ જ ભગવત પ્રાપ્તિ માટે પ્રયાસ કરી શકે છે. ખૂબ સરસ અહીંયા ઉદાહરણ છે કે જો કોઈ વિશાળ સમુદ્ર હંમેશા પાણીથી ભરેલો હોય છે, તે હંમેશા ખાસ કરીને વરસાદની ઋતુઓમાં વધુ પાણીથી ભરેલો હોય છે, પરંતુ સમુદ્ર એ જ રહે છે સ્થિત, તે ઉશ્કેરાયેલો નથી કે તેને તેની ધારની સીમાને પાર કરતો નથી. કૃષ્ણ ભાવનામાં નિશ્ચિત વ્યક્તિ માટે પણ તે સાચું છે. સમજવું જેવું છે કે જેની પાસે આ જ્ઞાન છે એને ખબર છે કે હું સમુદ્ર છું. સમુદ્રમાંથી તમે કેટલું પાણી કાઢી લો એને ફરક પડે છે? એમાં કેટલું પણ પાણી નાખી દો એની સપાટી એક્સ્ટ્રા ભરાઈ જાય છે, બધું સમાવી લે છે. સેમ એજ આપણે પણ નિયંત્રણ રાખવાનું છે કે આપણને ખબર છે કે બધું શું છે, રિએક્ટ જ કરવાનું નથી. રિએક્ટ થશું તો કંઈક ભૂલ થશે, રિએક્ટ નહીં થઈએ તો ભૂલ થશે નહીં. આત્મસાત કરવા માટેના સત્ય આજના અધ્યાયમાં જે આપણે શીખ્યા કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. આત્મા હૃદયમાં સ્થિત છે. આપણને આત્માને જોઈ શકતા નથી. શું કામ નથી જોઈ શકતા? તો શાસ્ત્રોમાં એવી રીતે ઉલ્લેખ છે કે એક અંદાજો આપવામાં આવેલો છે કે વાળનું જે અગ્રભાગ હોય છે, એટલે આપણો જે વાળ છે એનો જે અગ્રભાગ હોય છે, એની જે ટોક હોય છે, એ ટોકનો જ્યારે આપણે 10,000મો ભાગ કરીએ, હવે આપણે વાળના 2 ભાગ પણ કરીએ તો આપણને જોવામાં તકલીફ થાય, ચશ્મા લાગી જાય આપણને. તો કે એ ટોકનો 10,000મો જે ભાગ છે ને, એટલું આત્માનું કદ છે. હવે જ્યારે આત્મા આપણને જોઈ જ નથી શકતા, આપણે નિહાળી નથી શકતા, એટલે આપણે એમ માનીએ કે આત્મા હોતી નથી. હવા છે, હવાને આપણે જોઈ શકીએ છીએ નહીં, પણ હવા છે. તો એવી જ રીતે આત્મા પણ છે, બસ નિહાળી નથી શકતા કારણ એનું કદ જે છે એ અતિ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. કૃષ્ણને કરેલી કોઈ પણ નાની સેવા ક્યારેય નકામી જતી નથી. તો ભગવાન કૃષ્ણ માટે સેવા કરવાનું આપણે ચાલુ કરી દેવું જોઈએ. જીવન પાઠ તમારી વિચારવાની ને રીત, જે કાંઈ પણ આપણી વિચારસરણી છે એની રીત બદલવાની છે આપણે, કે હું આ શું કામ કરું છું, શા માટે આવેલો છું, મારે શું કરવાનું છે, કોણ મારું છે, કોણ નથી. આજના અધ્યાયમાં આપણને જ્ઞાન થયું. ક્રોધ અને જે બાકીની બાબતો છે એના ઉપર આપણે નિયંત્રણ રાખવાનું છે. જો ક્રોધ ઉપર નિયંત્રણ નહીં હોય તો એવી બધી બાબતો આપણે થઈ જશે જે આપણા માટે પતનનું કારણ બને છે. એટલે અહીંયા કહે છે કે તમારી વિચારવાની રીતને બદલો. સકારાત્મક વિચારો રાખવાથી આપણને સંતુલન પરિપ્રેક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. એટલે થિંક પોઝિટિવ, હંમેશા પોઝિટિવ વિચાર રાખવાનો છે. આ સાથે કોઈએ લેફ્ટ થવાનું નથી, મારે તમારી સાથે થોડી ચર્ચા કરવી છે. આ સાથે આપણો આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. જય પતાકા ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ.